સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ. જ્ઞાનાતિમિરાંધસ્ય જનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સંત ચરિત્રોના માધ્યમથી હરિચર્ચા કરવાનો પ્રસંગ ચાલી રહ્યો છે. આજે મારે જે ચરિત્ર કહેવાનું છે કબીરનું કહેવાનું. સદગુરુ કબીર. અને કબીરનું ચરિત્ર અત્યંત નિર્મળ છે, અત્યંત મહાન છે. હજારી પ્રસાદ દ્વિવેદી થયા, કાશીમાં બહુ મોટા વિદ્વાન થયા. હજારી પ્રસાદ દ્વિવેદી હિન્દી સાહિત્યની અંદર એમનું બહુ મોટું માન છે. એમણે લખ્યું છે કબીર જેવી વિભૂતિ આજ સુધી મેં જ કોઈને જોઈ નથી. આટલી મહાન વિભૂતિ મારા જોવામાં આવી. મહાન વિભૂતિ એનો દૂર દૂર સુધી, ગામડે ગામડે સુધી, ઝોપડે ઝોપડે સુધી, કાશ્મીરથી માંડીને ઠેઠ કન્યાકુમારી સુધી, જ્યાં જુઓ ત્યાં કબીરની સાખી પહોંચ્યા વિના રહ્યું હોય. પણ જેવું જ્ઞાનેશ્વરનું જીવન, એ 4 બાળકોનું જીવન, એવી જ રીતે સંત કબીરના જીવનની અંદર પણ કેટલીય વેદનાઓ છે. એક નહીં પણ કેટલીય વેદનાઓ છે. એક બ્રાહ્મણ વિધવા સ્ત્રી, બ્રાહ્મણ અને પાછી વિધવા. ભગવાન કોઈને વિધવા ના બનાવે. ભલે કોઈ પુરુષને વિધુર બનાવવા હોય તો બનાવે, પણ કોઈ સ્ત્રીને વિધવા બનાવે. પણ વિધવા બનાવે ને તો ઊંચી કોમો જે કહેવાય છે એમાં કોઈને ના કરે. ઉતરતી કોમ હોય ને એ નવું લગ્ન કરે તો એને કઈ આંચ આવે, એ નરકમાં ના જાય, એને કઈ કોઈ ડાઘ ના લાગી જાય, એને કોઈ કલંક ના લાગે, એના કારણે કઈ એના મા બાપ કે કોઈને શરમાવવું પડે નહીં. પણ જેમ જેમ માણસનું ઊંચી કોમ થતી જાય, ઊંચું કુળ થતું જાય, એટલે એક નિશ્ચિત પ્રકારનો મૂલ્ય થતા જાય. અને લોકો એમ કે અમે ઊંચા. એમ કે કેમ ઊંચા? કે અમારે ત્યાં નાતરા ના થાય. વિધવા વિવાહ ના બોલે. શું બોલે? નાત્રા. હલકો શબ્દ બોલે. અમારે ત્યાં નાત્રા ના થાય. તો એક ટાઈમ હતો જ્યારે કોઈ સ્ત્રી 8 વર્ષની ઉંમર હોય એને પરણાવી દેવામાં આવતી, 3 વર્ષમાં પરણાવી દેવામાં આવતી, 5 વર્ષમાં, 10 કે 12 વર્ષની કન્યા થઈ જાય એટલે લોકો ટીકા કરવા લાગે કે આ શું ધાર્યું છે તમે, છોકરીને મોટી કરી છે આટલી મોટી. 10 વર્ષ નહીં થતા થતા તો એને પરણાવી દેવાની. પરણાવી દો એ ઠીક છે, પણ સામે મૂર્તિઓ છે ને એની કોઈ તપાસ નહીં કરવાની જોઈએ એવી. એમાં પેલીને તો કશી ખબર જ ના હોય મને કોના સાથે પરણાવેલી છે. હવે જરા કુદરતી વ્યવસ્થા પ્રમાણે જુઓ. તમારી વ્યવસ્થા અને કુદરતની વ્યવસ્થા બેયમાં જો વિરોધ થયો તો તમે જીતશો કે કુદરત જીતશે? તમે કુદરતના આગળ જીતી શકવાના. એ વ્યવસ્થા એવી હોવી જોઈએ, ધર્મ એવો હોવો જોઈએ જે કુદરતની વ્યવસ્થાના સામે ના જતી હોય. અને જો એ સામે જતી હોય તો એ લાંબો ટાઈમ ટકી શકવાની. 8 વર્ષની 10 વર્ષની છોકરી વિધવા થઈ હોય, એને ખબર ના હોય કે હું વિધવા થઈ છું. નાની નાની છોડીઓ જયારે બંગડીઓ પહેરતી હોય, ચૂડીઓ પહેરવા માટે ઘરમાં ઝઘડા કરતી હોય, નહીં? પેલી ગોરમાના આવે ને દિવસો,
અમુક દિવસો આવે ને ત્યારે બધું આમ પહેરે, કોઈ આમ ચાંદલો કરે, આમ કરે, તેમ કરે, એટલે બધું એને મા બાપને લાવીને આપવું પડે કે લે આ ફલાણું, આ ફલાણું. એવા દિવસોમાં જયારે એની ઉંમરની છોકરીઓ બધી ચૂડીઓ પહેરતી હોય, કઈ તિલક આમ તેમ શણગાર કરતી હોય, ત્યારે ઘરવાળા કહે તારે ના પહેરાય, તારે ના પહેરાય. એટલે એને સમજ ના પડાય કે મારે કેમ ના પહેરાય. એ 8 વર્ષની છોકરીને કઈ ખબર પડે કે મારે કેમ ના પહેરાય, પણ બધા ઘરવાળા કહે નહીં તારે ના પહેરાય, હો તારે ના પહેરાય. અને ના પહેરાય એટલે પછી એ ના પહેરે. આખા ઘરવાળા ભેગા થઈને એના મગજનું ઘડતર કરે. તારે આમ ના થાય, કોઈ જતું હોય તો તારે સામે ના જવાય, તારે આમ ના થાય. અને ધીરે 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 એના મગજમાં આ ભાવ બેસવા લાગે કે મારાથી આ બધા કરે એવું કઈ થતું નથી. અને થતું નથી. હવે એને જે જીવન મળ્યું છે, કુદરતનું આપેલું છે કે માણસોનું આપેલું છે? માણસોનું આપેલું છે. ડાયા માણસોનું આપેલું છે કે ગાંડા માણસોનું આપેલું છે? ડાયા માણસો, ઉપરના ડાયા માણસો, જે આખી દુનિયાની પંચાયત કરે છે, જે આખી દુનિયાનું ડાપણ દોડે છે. પેલા જે ગાંડા માણસો છે ને, એ તો સમજે કે હવે આ વિધવા થઈ તો કઈ નહીં, આપણે ચાલો બીજાને પરણાવી દો, ત્રીજાને પરણાવી દો, એટલે ચાલ્યા. તમારે એનો તિરસ્કાર કરવો હોય તો કરો, પણ એના ત્યાં પ્રશ્નો ઉભા નહીં થાય. જે કુદરતી પ્રશ્નો છે એ એના ત્યાં ઉભા થવાના. પણ આ જેમણે કુદરતના વિરુદ્ધમાં સમાજ રચના કરી એમના ત્યાં પ્રશ્નો ઉભા થશે કે નહીં થાય? અને એ જે પ્રશ્નો ઉભા થાય, કેટલા ભયંકર પ્રશ્નો ઉભા થાય. હવે 15 વર્ષની થાય, 17 વર્ષની થાય, 20 વર્ષની થાય, એને પોતાને કશી ખબર નથી કે હું પરણીતી, મારો ઘરવાળો કેવો હતો, શું હતું કે શું નતું. પણ એ જયારે 20 વર્ષની ઉંમરમાં, 22 વર્ષની ઉંમરમાં જયારે પગ મૂકે અને અંદરથી આવેગ આવે, એ આવેગના સામે રાખ થઈ જાય, એ આવેગના સામે ટકી ન શકે, અને કોઈ વાર એનો પગ કોઈ જગ્યાએ પડી જાય, પરિણામ કોને ભોગવવાનું? કોને પરિણામ ભોગવવાનું? પછી તમે એનું ગળું દાબીને મારી નાખો. હે રાડ, તે અમને કલંક લગાડ્યું. પણ કલંક લગાડ્યું એવું તમે કર્યું શું કામ? ભૂલ એની છે કે તમારી છે? પછી એનું ગળું દબાવીને કાં તો એને મારી નાખો, કાં તો કોઈ. તો આવી સ્થિતિમાં એના હાથે જે પાપ થયું, એ પાપના પાછળ સમાજ રચના કારણ ખરી કે નહીં? સમાજ રચના કારણ. અને પહેલેથી તમે જોશો, સ્ત્રીઓના માટેના જે નિયમો બનાવ્યા ને, કોઈ સ્ત્રીએ ના બનાવ્યા, પુરુષોએ બનાવ્યા. અને જ્યારે નિયમ બનાવનાર પોતાને પાળવાના ન હોય એવા નિયમ બનાવે તો કોઈ દિવસ નિયમમાં ન્યાય આપી શકે. સ્ત્રીઓના નિયમ જો સ્ત્રીઓએ બનાવ્યા હોત ને, તો એમને બરાબર સમજીને બનાવ્યા હોત, એમના પ્રશ્નોને સમજીને બનાવ્યા હોત. પણ સ્ત્રીઓના નિયમો મેં બનાવ્યા, મારા નિયમો તમે બનાવ્યા. અને મોટા ભાગે તમારે જોવું હોય તો જોજો, નિયમો બનાવનારા પોતે નિયમ પાળતા નથી હોતા. એકના પ્રસંગો જોઈ જોજો તમે. જેમણે કડકમાં કડક નિયમો બનાવ્યા શિષ્યો માટે, અનુયાયીઓ માટે, હું પોતે નહીં પાડું. અને હું ના પાડું એટલે એના માટે સરળમાં સરળ ઉપાય, એ તો ભગવાન કહેવાય. ભગવાનને કઈ નિયમ હોય? ભગવાન તો લીલા ગમે તેમ કરે, ભગવાન માટે કઈ નિયમ હોય? જ્યારે બીજા માટે નિયમ બનાવવામાં આવે ત્યારે નિયમમાં વ્યવહારિકતા રહેતી હોતી. તો હવે એવી કોઈ બ્રાહ્મણ વિધવા થયેલી સ્ત્રી, અને કાળ ચોઘડિયા કોના ઉપર નથી આવતા હોતા? કોઈ મોટા ઋષિએ બચી શક્યા છે? મોટા સમર્થમાં સમર્થ ઋષિઓ ઉપર એ કાળ ચોઘડિયા આવ્યા છે કે નથી આવ્યા? તો આ તો બિચારી અબોધ છે, અજ્ઞાન છે, એને તો સંસારે નથી જોયો, કશીએ એને ખબર નથી. અને એવા કોઈ કાળ ચોઘડિયામાં એનો પગ એક કુંડાળામાં પડી ગયો. એમાંય પછી વિશેષતા, પુરુષને તો કઈ લેવા દેવા નહીં. પાપ વળગે તો સ્ત્રીને જ વળગે, ભોગવવાનું તો સ્ત્રીને જ નહીં, પુરુષને તો કઈ નહીં. હવે આ સ્ત્રી છે ને સગર્ભા થઈ, અને એના મનમાં ચિંતા થયા કરે કે હવે શું થશે, હું મોઢું શું બતાવીશ, મારું શું થશે. ગુજરાતમાં તો ઘણું સારું છે, તમને ખબર નથી ને, બધી વાતો મારાથી અહીં કહી ન શકાય. યુપી ને બિહાર એ પ્રદેશોની અંદર કોઈ ઘરમાં વિધવા થયેલી બહેન હોય કે દીકરી હોય, અને એની જો આવી સ્થિતિ થઈ ગઈ હોય, તો મા બાપ છે ને એને દૂરના કોઈ મેળામાં લઈ જાય. ચાલો એમ કે તને મેળો બતાવવા લઈ જઈએ, એને મેળામાં લઈ જાય. અને મેળામાં 50,000 લાખ માણસો ભેગા થયા હોય એવા દૂરના મેળામાં લઈ જઈ અને પછી એનાથી છૂટા પડી જાય, એને એકલીને મૂકી દે. હવે જેણે ઘરનું ભાગોળ બહાર ના જોયું હોય
એને 50-100 માઇલ દૂર ઉપર કોઈ મેળામાં રખડતી મૂકી દો તો એને કોઈ આધાર ખરો? ઉપર આકાશ ને નીચે ધરતી. પેલા જાણે કે છૂટ્યું, આપણે હવે આ પાપમાંથી છૂટ્યા. પણ એનું થશે શું? હવે સાંજ સુધી મારા મા બાપ, મારા મા ક્યાં, મારી બા ક્યાં, મારા ફલાણા ક્યાં, એમ આખા મેળામાં રડ્યા કરે ને ફર્યા કરે. અંતે એને કોણ મળી જાય? બસ સમજી જાઓ, એને કોણ મળી? એને કોઈ વેશ્યાવાળો માણસ મળી જાય અને એને લઈ જાય. અને પછી આખી જિંદગી એને એ કામ કરાવે કે એ કામમાં એ ધકેલી જાય. કોનો વાંક છે? કોનો દોષ છે? અને મા બાપ નોય દોષ નથી. મા બાપ ઘરમાં રાખે તો સમાજ એને સ્વીકારવા તૈયાર છે. એટલે કાં તો એને મારી નાખો, કાં તો એને રખડતી મૂકી દો, કાં તો કોઈ ત્રીજું કામ કરો, પણ જે કુદરતી વ્યવસ્થા છે એ કુદરતી વ્યવસ્થા વાળું કામ સ્વીકારી શકાતું. પશ્ચિમના લોકોની આપણે આલોચના કરીએ ને, પણ ત્યારે આ મુદ્દો યાદ રાખજો. તમે એમ કહો કે અમારી સંસ્કૃતિ મહાન, અમારી સંસ્કૃતિ મહાન, પણ તમારી સંસ્કૃતિની બીજી બાજુઓ કેમ નથી દેખાતી? જ્યાં લાખો વિધવાઓ 8, 10, 15 વર્ષની ઉંમરમાં વિધવા થઈને આખી જિંદગી સુધી રીબાઈને જીવતી હોય છે અને ખોટી રીતે કોઈ વાર સંડોવાઈ જતી હોય છે, એ ભાગ તમને કેમ નથી દેખાતો? બીજા બધા ઘણાય ભાગો છે, તમને કેમ નથી દેખાતો? આવી એક વિધવા સ્ત્રી, અને એને જાણતા અજાણતા અબૂધ રીતમાં કોઈ જગ્યાએ કુંડાળામાં એનો પગ પડી ગયો. પછી સગર્ભા થઈ અને એને વિચાર આવ્યા કરે, હવે મારે શું કરવું, હવે મારે કેમ કરવું, હવે મારે ક્યાં જવું? આજે તો જમાનો ઘણો બદલાઈ ગયો, આજે તો બધું ઘણું રૂપાંતર થઈ ગયું. પણ આજથી 500 વર્ષ ઉપરની વાત, 15મી શતાબ્દી, અને 15મી શતાબ્દીમાં એ જમાનો સિકંદર લોદીનું રાજ્ય ચાલે એટલે મુસ્લિમ રાજ્યની અંદર પણ કડક કાયદા, માત્ર હિન્દુઓના જ નહીં, એના પણ કડક કાયદા. પણ આ સ્ત્રીના મનમાં એ રહીને એમ થયા કરે. આમ તો બીજો રસ્તો કરવો હોય તો કરી શકાય, એનો નિકાલ કરવો હોય તો કરી શકાય, પણ એને અંદરમાં રહીને એમ થયા કરે, મારા અંદર કોઈ દિવ્ય વિભૂતિ આવેલી છે, એની મને પ્રતીતિ થાય છે, એનું મને ભાન થાય છે. મારા અંદર જે છે એ કોઈ અદ્ભુત આત્મા આવેલો છે, અને મારે બીજો રસ્તો કોઈ કરવો નથી. અને એ જ આત્મા એને બળ આપે, એને હિંમત આપે. કોઈની પાસે બેસો તો હિંમત આવે, પાસે બેસવાથી હિંમત આવે કે ના? તમારું કૂતરું હોય અને કોઈની સાથે લડવા ગયું હોય, પણ એ કૂતરું ભારે પડતું હોય તો આવીને તરત તમારા પાસે આવીને ઊભું રહી જાય. તમે આગળ ચાલો એટલે તમારા આગળ ચાલે કે ના ચાલે? એને હિંમત આવી કે ના આવે? કોઈના સમીપમાં રહેવાથી એ હિંમત આવે. કોઈ કોર્ટ કચેરીમાં માણસ ગયો હોય ને એની સાથે 25 માણસો જઈને ઉભા રહે, તેને હિંમત આવે કે ના આવે? પણ જઈને ઉભા રહો છો કોઈ દાડો ઘર ભેગા? એને હિંમત આવી, એને બળ આવ્યું, એને શક્તિ આવી. મારા અંદર કોઈ દિવ્ય આત્મા આવેલો છે, અને દિવ્ય આત્માનો મારે નિકંદન નથી કાઢવું. સમાજ મને જે કહેશે હું સાંભળી લઈશ, જે થવાનું હશે એ થશે, પણ મારે દિવ્ય આત્માનું રક્ષણ કરવું છે. એમ કહેવાય છે બરાબર પૂરા દિવસો થયા, કાશીમાં લહેર તારા કરીને એક તળાવ છે. કોઈ વાર જાઓ તો યાત્રા કરજો. કાશીમાં તો કેટલા મહાપુરુષો. કાશીમાં બુદ્ધનું તીર્થ છે સારનાથ, પાર્શ્વનાથ જૈન ધર્મનું મોટું તીર્થ છે, પાર્શ્વનાથની પણ એ નગરી. તુલસીદાસ પણ કાશીમાં રહીને ગ્રંથોની રચના કરી, અને કબીરનું પ્રાકટ્ય પણ કાશીમાં. લહેરતાળા તળાવ, અને તળાવમાં એને પ્રસૂતિ આપી બાળકને જોયું. તેજસ્વી બાળક, જન્મતાની સાથે જ મન મુગ્ધ થઈ જાય એવું. આટલું રૂપાળું બાળક, આટલું તેજસ્વી બાળક, પણ એ બાળકને હું મારી પાસે રાખી શકીશ? મારી પાસે નહીં રાખી શકીશ. માં બનવાના કોડ હોય, માં થવાના અરમાન હોય, ભગવાને એને બાળક પણ આપ્યું હોય, પણ સમાજ વ્યવસ્થા એવી હોય કે માં ના થઈ શકે અને બાળક પુત્ર ના થઈ શકે. બેયના વચ્ચે એક બહુ મોટી દિવાલ ઉભી થઈ જાય, અને એને એ બાળકને છોડીને ખસી ગઈ. પઈ જાઉં, મારું મોઢું ઢાંકી દઉં એ જ બરાબર છે. બાળક તો નદીના કિનારે પડેલું છે, અને જેને રામ રાખે એને કોણ ચાખે? નહીં તો કૂતરા ના આવે, શિયાળ ના આવે, કાગડા ના આવે, બધા ઘણા આવીને ભેગા થઈ જાય. પણ એ નદીના કિનારે પડેલું છે. બરાબર આ જ ટાઈમે
કોઈ વ્યવસ્થા છે, કોઈ પ્લાન છે. એક બે વણકર કુટુંબો, બે વણકર એટલે યુપીમાં એને જુલાહા કહે, અને વણકર એટલે જુલાહા એટલે કપડાં વણનારા, જે કપડાં વણવાનો ધંધો કરે. આજે પણ કાશીમાં જે બનારસી સાડી બનાવે છે ને એ વણકર લોકો છે, મુસ્લિમ છે, જુલાહા એને કે. આમાં બે દંપતી, એકનું નામ નીરુ, પતિનું નામ, અને પત્નીનું નામ નીમા. નીરુ અને નીમા બંને આવી રહ્યા છે. બંને બે મુસ્લિમ, બંને મુસ્લિમ છે. બંનેને સંતાન નથી. કેટલો મોટો યોગ છે. હું તમને ભલામણ કરું છું, મોટી ઉંમર થઈ ગઈ હોય અને છતાંય સંતાન ના થયા હોય તો હવે બહુ ભટકશો નહીં, બહુ રખડશો નહીં. માટી આપો, માટી, અરે ઘણીએ માટી પડી છે, લઈને ઉછેરો ને મોટા કરો ને. કોઈને માની જરૂર છે, કોઈને બાળકની જરૂર છે. કેટલાય એવા છોકરા છે કે જે મા વિના તરફડી રહ્યા છે, એમને લો ને, એટલે એમનું ભલું થાય ને તમારું ભલું થાય. પણ તમારે તો એક જ વાત છે, નહીં અમને આપો, અમને. અરે ભાઈ, આપી હોત તો વહેલી ના આપી હોત. હવે શા માટે ખોટી આશાના તંતડામાં લંબાયા કરો છો? નીરુ અને નીમા, પતિ ને પત્ની, બંનેને સંતાન નહીં. જેને સંતાન ના હોય એની એક ખાસિયત હું તમને બતાવું છું. તમારા દાંપત્ય જીવનમાં જોવું હોય તો જોજો. જેને સંતાન ના હોય ને એ પતિ પત્નીને કાં તો અત્યંત મેળ હોય, કાં તો અત્યંત કુમેળ હોય. જોઈ લીધું. અત્યંત કુમેળ હોય તો છૂટા થઈ જાય, પણ મોટી ઉંમર સુધી પણ એ છૂટા ના થયા હોય, એમાં આત્મીયતાની એક ગાંઠ વળી હોય. એટલે તો બે નપતા હોય એકબીજાને, એટલે તો એકબીજાને નિભાવતા હોય. એ તો પુરુષ એમ ના કે લે હું બીજી વાર પરણું છું, કામ કરું છું, તેમ કરું છું. પણ એ પતિ પત્નીઓમાં તમે જોજો, ખાસ અનુભવ કરીને જોજો, 40, 45, 50, 55, 60 વર્ષ થાય, ભલે એમને સંતાન ન મળ્યું હોય, પણ પતિ અને પત્નીનો આત્મા એકબીજામાં ગૂંથાઈ ગયેલો. એ એકલા પડે ત્યારે કે પેલી પત્ની છે ને એ કે તમે બીજી પરણી લો ને, તમારો વંશ રાખવો હોય તો બીજી કરી લો ને. પણ પેલો પુરુષ કે ના હો, મારે બીજી નથી કરવી. જો મારો વંશ રાખવો હોત તો ભગવાન તારામાં જ ના આપોત. એટલે હવે તો એ વાત ના કરજો. બે એકબીજા પ્રત્યે ઉદાર હોય, પેલી છૂટ આપતી હોય અને પેલો છૂટ લેવા તૈયાર હોય, તો બંનેનું દાંપત્ય, બંનેના આત્મા એકબીજામાં મળેલા હોય તો જ એવું થઈ શકે. ને જો આત્મા ના મળ્યા હોય તો જ્યારે જુઓ ત્યારે ખટખટ 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 થયા કરતી હોય. એમને સંતાન તો ન મળ્યું હોય, પણ એમને દાંપત્ય મળ્યું હોય, બે સાથે ને સાથે. અમારે વૃદ્ધાશ્રમમાં થોડાક ટાઈમ પહેલા એક દંપતી આવેલું, વાણિયા હતા, મોટી ઉંમરના. પતિ તો લગભગ આંધળા જેવા, દેખાય નહીં, એટલે પેલી પત્ની એમને હાથ પકડીને દોરે. પણ તમે જુઓ તો આપણે રાજી થઈ. જમવા બેસે તોય બે સાથે, દર્શન કરવા જાય તોય સાથે, બજારમાં જાય તોય સાથે, ગમે ત્યાં જાય. એક હોય એટલે બીજું હોય ને હોય જ. અને કંઈક વાતો કરે ને, પેલો પુરુષ છે ને, એ પુરુષ જયારે કંઈક વાત કરે, બેયનો સાત્વિક સ્વભાવ, એટલે પેલાને ભગવાન કહે, પત્નીને ભગવાન કહીને બોલાવે. ભગવાન આ વાત કરું, એટલે પેલા ભગવાન કહે હારું કરો, એમ કહે કરો ને, એમાં મને શું પૂછો છો? એટલે પેલા પછી વાત કરે. ત્યારે મને એમ થાય કે ભલે તમને પુત્ર ન મળ્યો, સંતાન ન મળ્યું, પણ તમને દાંપત્ય મળ્યું છે, બંને વચ્ચેનો એક પ્રેમ મળ્યો છે. અને નવાઈ તો જુઓ, આ પુરુષ છે ને એ કોઈ જગ્યાએ બેસીને ભાગવતનો પાઠ કરે અને પેલી પત્નીને સંભળાવે. બસ આ જ એમનું કામ. વૈષ્ણવ ધર્મ એટલે પુરુષ છે એ ભાગવતનો પાઠ કર્યા કરે અને પત્નીને સંભળાવ્યા કરે. એક વક્તા ને એક શ્રોતા, ત્રીજા કોઈની જરૂર. બસ ટાઈમ થાય એટલે જમી લેવાનું, સાદું જમી લેવાનું ને સાદું જીવન. કોઈ મહેચ્છા નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ જાતની કોઈ વૃત્તિ નહીં. ઘણા આશ્રમોમાં મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના રહે, વળી બીજા આશ્રમમાં. મેં કહ્યું તમને ભગવાને જેટલું આપ્યું છે ને એટલું બીજા કોઈને નથી આપ્યું. આ તમે જ્યાં છોકરા છે ત્યાં જઈને જુઓ તો ખરા, હાય 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 સિવાય બીજું કઈ થતું. એટલે નીરુ અને નીમા આ બંને આવતો હતો અને એમની નજર છે ને આ તળાવના કિનારા ઉપર પડી અને બાળક રડવા લાગ્યું. ઈશ્વરની બહુ જ દયા છે કે જન્મેલું બાળક રડે છે. બહુ દયા છે. જો જન્મેલું બાળક રડે જ નહીં તો શું થાય? કલ્પના કરી શકો છો શું થાય? તો કોઈ એની કાળજી જ ના લે. કાળજી ક્યારે લેવાય? જયારે રડતું હોય ત્યારે લેવાય. નહીં તો આ માયો તો ફરતી હોય આડી અવળી, આમ વાસણ ઘસતી હોય, આમ કરતી હોય, તેમ કરતી હોય. હવે રડવાનું જ ના મૂક્યું હોય તો હા સુધી એમનો કોઈ ખબર જ ના લે. પણ જ્યાં કલાક, 1.5 કલાક, 2 થાય એટલે વિસલ શરૂ થઈ જાય. અને જેમ જેમ વાર થાય એમ વિસલનું સુર
થતો જાય ને પછી તો વિસલ એવી જોરથી થાય કે બધા કામ પડતા મૂકવા. એ તો પરમેશ્વરે બહુ દયા કરી છે કે રડવાનું મૂક્યું છે. જો રડવાનું ના મૂક્યું હોય તો કોઈ એમની કાળજી લે. નીરુ ને નીમા બંનેની નજર પેલા બાળક ઉપર પડેલી, તરતના જન્મેલા બાળક ઉપર. અને થયું આપણે લઈ લઈએ, પણ પેલી નીરુ છે ને, નીરુ પુરુષ છે, નીમા સ્ત્રી છે. નીમા કે છે આપણે લઈ લઈએ. નીરુ કે નહીં, આપણે નથી લેવું. પુરુષ કે છે નથી લેવું. અરે કોનું હોય, કેવું હોય, શું હોય, આપણે ઉપાધિમાં પડીએ. અને હજુ તો આપણે પરણીને થોડા જ દિવસ થયા છે. તારે બાળકો તો થવાના જ છે ને, પછી તારા બાળકો થશે તો આ બાળક ને એ બાળકો બહુ બહુ ઉપાધિ થશે, આપણે લેવું નથી. પણ પરમેશ્વર વસતા હોય છે. પેલી નીમા છે ને, ભર જુવાનીમાં પરણીને આવી રહેલી છે. એ કહે છે નહીં, મારે તો આ બાળક લેવું જ છે. મારે મારા બાળકની જરૂર નથી, મારે તો આ બાળક લેવું જ છે. અને પછી નીરુએ નમતું જોખ્યું, ભલે તારી ઈચ્છા હોય તો તું આ બાળક લઈ લે. બસ હું તમને આજ ભલામણ કરું છું. એવા ઘણા બાળકો છે જેને બાપની જરૂર છે, જેને માની જરૂર છે. અને એવા ઘણા બાપ ને માં છે કે જેમને બાળકની જરૂર છે. પણ એ સ્વીકાર કરી લે તો. સ્વિટ્ઝરલેન્ડમાં તમારા બાળકો જાય છે કે નહીં જાય? ઠેઠ અહીંથી તમારા બાળકો દત્તક થઈને સ્વિટ્ઝરલેન્ડ સુધી જાય છે, તો તમે કેમ નથી લેતા? પેલા ગોરી ચામડી વાળા ને તમે તો જરા જુદી ચામડી વાળા, છતાં પેલા લોકો સ્વીકાર કરે છે. અને એ બાળકને મુસ્લિમ, આખો મહોલ્લો મુસ્લિમ, મુસ્લિમ સંસ્કાર, મુસ્લિમ ઘરો, એ જ મહોલ્લામાં એ બધા એ બાળકને બધાને ઉછેરીને મોટા કરવા લાગ્યા. જયારે એ રમતું મોટું થયું, રમવા જાય, બધા જ મુસ્લિમ બાળકો એ બધા જુદી જુદી રીતે કંઈક બોલે, ત્યારે આ શું કે પેલા અલ્લાહ બોલે એટલે આ રામ બોલે. કોણે એને સંસ્કાર આપવા ગયું? કોણે એને રામ નામનો મંત્ર આપવા ગયું? અને તિલક કરે, કોટમાં માળા નાખે, એટલે બધા ભેગા થઈને કે કાફર હે, કાફર હે, કાફર હે, એ કાફર હે. પેલા એના મા બાપને કહે કે કાફરને ક્યાંથી ઉપાડી લાયા છો? ઘણાય સમજાવે, પણ આના આખા સંસ્કાર જુદા જુદા તે જુદા, બિલકુલ જુદા જ સંસ્કાર. એટલે આ હું તમને કહું છું, સંતો જન્મજાત હોય છે. ઉપદેશ આપીને કે સમજણ પાડી પાડીને સંતો બનાવી શકાતા હતા. ક્યાં પરિસ્થિતિ હતી, કેવા સંસ્કારો હતા, પણ એની જ ટ્રેક લીધી. અને એ સંસ્કાર એને ક્યાંથી આવ્યા? એના બાપના વારસામાંથી, એની માના વારસામાંથી. ભલે એ નામ આપણે જાણીએ કે ના જાણીએ, પણ પેલો જે વારસો હતો ને, એ વારસો એના અંદર ઉતરી આવ્યો. અને એ જ વારસો હવે એને રામ રામ બોલાવે છે. એ જ વારસો એને તિલક કરાવે છે. એ જ વારસો એને ગળામાં માળા નખાવે છે. અને બહુ પ્રયત્ન કર્યો, કોઈ રીતે આ છોકરો પાછો વળે, કોઈ રીતે આ છોકરો બરાબર સરખો થાય, પણ એ ના થાય તે ના જ થાય. હાર્યા પછી પણ નીરુને અને નીમાને એના ઉપર વાલ ઘણું, પ્રેમ ઘણું. બાળક પણ એટલું સરસ ને, એના ઉપર વાલ થઈ આવે એવું. હવે ધીરે ધીરે એ બાળક મોટું થયું. ઘરમાં સાળ, કપડાં વણવાનો ધંધો, કપડાં વણ્યા જાય અને દોહા અને સાખી ને ચોપાઈઓ બનાવે રાખે. અને સાખીઓના મૂળમાં રામ શબ્દો, એ એકે એક સાખીમાં કોઈને કોઈ રામનું નામ હોય. મા બાપ થાક્યા, હાર્યા, હવે કરવું શું આમ? એ વખતે કાશીમાં રામાનંદ સ્વામીની ખૂબ ખૂબ પ્રતિભા અને રામાનંદ સ્વામીનું ખૂબ મોટું નામ. આ રામાનંદ સ્વામીએ બહુ મોટું કામ કર્યું, બહુ મોટું કામ કર્યું. એમના જેવું બીજા કોઈએ કામ ના કર્યું. એમને ઘણા શિષ્યો. અને કબીરના મનમાં ઈચ્છા થઈ કે ગુરુ કરાવું તો રામાનંદ સ્વામીને જ ગુરુ કરું, બીજા મારા કોઈ ગુરુ. પણ મુસલમાનના છોકરાને કોઈ ગુરુ થવા તૈયાર થાય? એમાંય પાછો જુલાહાનો છોકરો, જુલાહા એટલે વણકરનો છોકરો, એના કોઈ ગુરુ થવા તૈયાર થાય? એક બે વાર પ્રયત્ન કર્યો, પણ કઈ સફળતા મળી. પણ નિષ્ઠા કદી હારતી નથી હોતી. યાદ રાખજો આ બે શબ્દો, પ્રેમ અને નિષ્ઠા, આ બે કદી હારતા નથી હોતા. એ બેયનો અંતિમ વિજય થતો જ હોય છે, એ કદી હારતા હોતા. એણે એક વચ્ચેનો રસ્તો ખોળી કાઢ્યો. રામાનંદ સ્વામી છે ને, રોજ સવારે પરોઢિયે ગંગાજીમાં સ્નાન કરવા જાય છે. અને ત્યારે અંધારું, આવી લાઈટ નહીં, સીડીની, કાશીની સીડીઓ, પગથિયા, એક પગથિયામાં જઈને સૂઈ ગયા જાણી કરી. અને પેલા રામ 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 કરતા સવારના પોરમાં હાથમાં કમંડળ, પોતિયું નાવાનું, અને લઈને ગંગા કિનારે ઉતરી રહ્યા છે સીડીઓ. એમાં કબીરના માથા ઉપર એમની ચાખડીની ઠોકર વાગી. અને ચાખડીની ઠોકર વાગી એટલે આપણને દુઃખ થાય ને, સંતને તો આઘાત લાગે.
મારો પગ કોઈને વાગી ગયો, બેટા બેટા કોણ હે કોણ હે કોણ હે, એટલે પેલા ઉભા થઈ ગયા. કહા લગી? ઇધર લગી, યહાં લગી, યહાં લગી. રામ રામ બોલો બેટા, રામ રામ બોલો, રામ રામ બોલો. ગુરુજી યહાં લગી, એટલે વધારે રામ રામ નું નામ વધારે આવે એટલા માટે. હવે પેલા એ તો સહજ કહી દીધું, રામ રામ બોલો બેટા, રામ રામ બોલો, ભગવાન સબ ઠીક કર દેગા. એ ગયા નાવા. અને આ તરફ એને પ્રચાર કરી દીધો, રામાનંદ સ્વામી મારા ગુરુ છે, રામાનંદ સ્વામી મારા ગુરુ છે, રામાનંદ સ્વામી મારા ગુરુ છે. રામાનંદ સ્વામીની પાસે વાત આવી, હે મેં તો એને શિષ્ય બનાવ્યો જ નથી, કોણ કે છે? એ કે છે. અને એમણે બોલાયા, કબીરને બોલાવીને કહ્યું, હું તમારો ગુરુ છું? કે હા, તમે મને મંત્ર આપ્યો છે ગુરુજી, ભૂલી ગયા? મેં ક્યારે મંત્ર આપ્યો છે? મેં તો તને મંત્ર આપ્યો જ નથી. કે ના ગુરુજી, યાદ કરો, પેલી જે કાશીની સીડીઓ, એ સીડીઓમાં હું સુતેલો અને તમારી ચાકડી મને વાગેલી, અને પછી તમે કાનમાં આવીને કહ્યું રામ રામ બોલો બેટા, રામ રામ બોલો બેટા, રામ રામ બોલો બેટા. તો મંત્ર આપ્યો કે ના આપ્યો? અને રામાનંદ સ્વામીએ કાનની બૂટ પકડી કે ઘણા શિષ્યો મળ્યા, પણ તારા જેવો શિષ્ય હજુ સુધી મળ્યો. બધા ગુરુ કરાવે, પણ મેં શિષ્ય કરાયો. આપણે ઉલટું થયું, તારા જેવો આજ સુધી મને કોઈ શિષ્ય મળ્યો. રામાનંદ સ્વામી જમાત લઈને નીકળ્યા, અને જમાતની અંદર કબીરને સાથે લીધા. કબીરને આખા ભારતમાં ફેરવ્યા, બધે ફર્યા, બધા અનુભવ કર્યા, ઘણા સંપ્રદાયો, ઘણા પંથો, ઘણી બધી વાતો, અને બધું ફરીને જયારે ફરી કાશીમાં આવ્યા, એટલે કબીર છે ને એ કબીરના લગ્ન થયા, સંસાર માંડ્યો. એમને પરણાવવામાં આવ્યા. એમની પત્નીનું નામ છે લોહી, યાદ રાખજો, પત્નીનું નામ છે લોહી. સંત માર્ગ છે ને, એ સંત માર્ગમાં અને આ સંન્યાસી માર્ગમાં આટલો જ ભેદ છે. એમાં પતિ હોય, પત્ની હોય, બાળકો હોય, ઘર હોય, ધંધો હોય, અને ભગવાનનું નામ હોય, એને કોઈ વિરોધ ના હોય. ઋષિ માર્ગ અને સંત માર્ગ, આ બંને માર્ગોની અંદર દાંપત્ય જીવન સાથે આખો સંસાર ચાલે. એટલે એમને પરણાવવામાં આવ્યા. પત્નીનું નામ છે લોહી, અને લોહીને 2 દીકરા થયા. લોહીને 2 દીકરા. દીકરાનું નામ છે કમાલ, અને દીકરીનું નામ છે કમાલી. બેયનું નામ કમાલ ને કમાલી. લોકો મશ્કરી કરે કે આ વારે જુઓ ને, આવું ઘર સંસાર કેટલી માયામાં પડ્યા છે, અને બધા આખી દુનિયાને ઉપદેશ આપે છે, આખી દુનિયાને ઉપદેશ આપે છે. વિરોધી તો રહેવાના ને, જેટલી તમારી ઊંચાઈ એટલા વિરોધની પણ એટલો જ વિરોધ વધારે. વિરોધ કર્યા જ કરે. એક માણસે એક દિવસ આવીને કહ્યું કે તમારે તો પત્ની છે, 2 બાળકો છે, ઘર છે, સાડ ચલાવો છો, કપડું વણો છો, છતાંય તમે પરમેશ્વરનું નામ લઈ શકો છો? આટલો મોટો સંસાર છે, આટલો મોટો ધંધો છે, આટલો મોટો ઉદ્યોગ છે, અને તોય તમે ઘરમાં રહીને ભગવાનનું ભજન કરો છો? એનું કારણ અમને બતાવશો? કબીરના જીવનમાંથી એક બહુ સુંદર વાત શીખવાની મળશે. એને કહ્યું, કાલ બપોરે મારે ત્યાં આવજો, કાલ બપોરના 12 વાગે તમે મારે ત્યાં આવજો, અને મારું મન પરમેશ્વરમાં કેવી રીતે રહે છે એ હું તમને બતાવીશ. પેલો માણસ તો 12 વાગે પહોંચી ગયો. 12 વાગે કાશીમાં તાપ બહુ પડે, અને કોઈ ઝાડના નીચે શાળ રાખેલી, અને આ કપડાં વણ્યા કરે, અને કપડાં વણતા વણતા ભજન રચે. કબીરનું જે બીજક છે, એમાં જે રમૈની, ચોપાઈ, દોહા, સોરઠા, છંદ, ભજનો, આ બધું છે ને એ શાળ ઉપર રચેલું છે. એક તરફ પેલું કામ થાય, અને બીજી તરફ બુદ્ધિનું કામ કરે, આપોઆપ, નવરા બેસીને નહીં, કોઈ ઝાડ નીચે રૂમ બંધ કરીને નહીં. એક જમાનો હતો, આ બહેનો બધી છે ને પરોળીએ ઉઠે, અને પરોળીએ ઉઠે એવા દાંતણે કર્યા વિના સીધા જઈને ઘંટી ઉપર બેસી જાય, અને ઘંટી દળે એટલે આ મકોડા છે ને આમ થયા કરે, આ ગરદનથી માંડીને બધું. એટલે પછી ડોક્ટર કહે અહીં બાંધો ને અહીં બાંધો ને, પાટ ઉપર સૂવું પડશે ને, કઈ સૂવું જ ના પડે. કેમ કે વ્યાયામ થયા કરે કે ના થયા કરે? વ્યાયામ આખો થઈ જાય પછી વલોણું વલોવે. વલોણું વલોવતા હોય ત્યારે તમે જોજો ને કેટલો વ્યાયામ થાય છે. પછી પાણી ખેંચે કુવામાંથી. હવે આ વ્યાયામ તો આજે પુરુષો કરે ને તો આ અડધા ડોક્ટરો બંધ થઈ જાય, દવાખાના બંધ કરી દેવા પડે, એટલો વ્યાયામ થાય. અને જયારે એ ઘંટી દળતા હોય, ડાબા હાથે મુઠ્ઠી ઓરતા જાય ને જમણા હાથે દળતા જાય, અને પ્રભાતિયા ગાતા જાય હાલત ભેર. જેમને જે ભજનો ગીતો જે આવડતા હોય ને, નરસિંહ મહેતાના, મીરાબાઈના, હલક ભેરે ગાતા જાય,
આખા ઘરનું વાતાવરણ સાત્વિક થઈ જાય. પરોઢિયે ઉઠી અને પ્રાર્થના કરવાની જરૂર નહીં, આ પ્રાર્થના થઈ રહી છે. લોટ અને એ લોટમાં એનો અંશ આવે કે ના આવે? જે લોટ દળાતો હોય એમાં તમારા મુખમાંથી, તમારા રોમે રોમેથી જે ભજન નીકળતા હોય એની અસર એ લોટમાં આવે કે ના આવે? એ લોટ જે ખાય એના અંદર એનો પ્રભાવ આવે કે ના આવે? એક વાતાવરણ જામી જાય. આખા મહોલ્લામાં આપણને જોયું હોય તો સુંદર મજાનું સાત્વિક વાતાવરણ હોય, કોયલ જેવો કંઠ હોય અને હલક ભેરે ભજનો ગવાતા હોય, દૂર દૂર સુધી સંભળાતા હોય, ઠંડી રાત હોય. કબીરે જે ભજન રચ્યા ને શાળ ચલાવતા ચલાવતા, કોઈની ભિક્ષા ઉપર નહીં, કોઈની આજીવિકા કરી, કોઈની માગીને નહીં, મહેનતનો રોટલો, પુરુષાર્થનો રોટલો, પરસેવાનો રોટલો કરતા જાય ને ભજનો રચતા જાય. કાગળ ઉપર લખે નહીં, એ તો ભણેલા જ નતા. મસી કાગજ છુઓ નહીં, કલમ ગયો નહીં હાથ. એ કહે છે મેં કોઈ દાડો નિશાળમાં પગ જ નથી મૂક્યો. પણ જે રચે એ યાદ રહી જાય. પાછળ એક ધર્મદાસ કરીને સ્વામી થયા, એક બીજા સ્વામી પણ થયા. એમણે એમના આખા બીજકનું સંપાદન કરી અને બીજકનો ગ્રંથ રચ્યો, બનાવ્યો. તો આવી રીતે એમના પદ નીકળ્યા કરે અને 12 વાગે પેલા ભાઈ આવીને ઉભા જુએ છે તો ભલે ઝૂંપડા જેવું ઘર હોય, ભલે માટીથી લીપેલું હોય, પણ તમારું મન સંતોષથી ભરેલું હોય ને તો આવનારનું મન ઠરી જશે. 5 મિનિટ માટે બેસવા આવ્યો હશે તો અડધો કલાક બેસવાની ઈચ્છા થશે. એણે કહ્યું હું પેલો પ્રશ્ન પૂછવા આવ્યો છું, તમે મને બતાવો કે સંસારમાં રહીને તમે આટલી ઊંચી ભૂમિકાએ કેવી રીતે પહોંચી શક્યા છો. બેસો, થોડી વારમાં બતાવું છું, મારું કામ પૂરું કરી લેવા દો, પછી હું તમને બતાવું છું. અને એને બૂમ પાડી, લોહી આવી કામ કરતી કરતી. શું મને આ જરા સૂતરના તાર દેખાતા નથી, ફાનસ કરીને લાવ ને જરા ઘરમાંથી. અને તરત જ ઘરમાં ગઈ અને ઘરમાં જઈને એને ફાનસ કર્યું. ફાનસ કરીને લાવીને કે અહીં બતાવ, મને તાર દેખાતા નથી, અહીં બતાવ. એ ફાનસ લઈને આમ ઊભી રહી, એને તાર બધા ઠીક કર્યા, કહ્યું લઈ જાઓ. હવે પેલો બેઠો બેઠો વિચાર કરે છે કે આ સંતો બધા ચક્રમાં જ હોય, મગજ ખરેલું. આટલો બપોરનો તાપ છે અને બપોરના તાપમાં વાળ દેખાય છે, તો આને તાર નથી દેખાતા હશે. પણ એમ કે આ તો ચસકેલા મગજ હોય એ જ સંત થાય, કોઈ સારા મગજ વાળા કોઈ સંત થાય. પછી પૂરું થઈ ગયું. પેલા આવીને કહ્યું મહારાજ પેલા મારી શંકાનું સમાધાન કરો ને. એ શંકાનું સમાધાન ના કર્યું ભાઈ, તમે જોયું નહીં? ના, તમે તો એક અક્ષરે બોલ્યા નથી. કે બોલીને સમાધાન ના થાય, મેં વગર બોલે સમાધાન કર્યું. શું? જો મારી જે ભૂમિકા છે ને એ આ લોહીના કારણે છે. ખરા બપોરે મેં ફાનસ માગ્યું, પણ એને એમ પૂછ્યું કે અત્યારે મારી ફાનસની જરૂર હોતી હશે? એવો સામે જવાબ આપ્યો ખરો? એને તરત જ મને ફાનસ કરી આપ્યું. મેં જેમ કહ્યું એમ કર્યું, બસ એ છે એટલે મારી ભૂમિકા છે. જો એની જગ્યાએ કોઈ કર્કશા મળી હોત તો મને આ ખરા બપોરની વાત તો જવા દો, પણ રાતના 9 વાગે ફાનસ કરવા તૈયાર થયું હોત. જાઓ ને એમ કે તમારા મેળે કરી લો ને. અમને જયારે જુઓ ત્યારે કે કરો છો, જયારે જુઓ ત્યારે લોહી પી જાઓ છો. પણ ત્યાં એ પત્નીના કારણે હું આટલી ઊંચી ભૂમિકાએ પહોંચી શક્યો છું. આ કબીરની મહત્તા, આ લોહીની મહત્તા અને કમાલ અને કમાલી છે, એમને એમણે ઉપદેશ આપ્યો. કહે કબીર કમાલ કો 2 બાતા सीख ले, कर साहब की बंदगी और भूखे को कछु दे. અને હ્યુમાનિટી આવી, માનવતા આવી. कर साहब की बंदगी और भूखे को कछु દે. બસ બીજું કઈ કરવાનું નહીં. આ સંત માર્ગ છે. અને સંત માર્ગમાં કોઈ કર્મકાંડ નહીં, કોઈ કંકુના છાંટા નાખો નહીં, ચોખા નાખો નહીં, દાભડો મૂકો નહીં, ધરો મૂકો નહીં, કશું જ નહીં. કર સાહબ કી બંદગી ઓર ભૂખે કો કछु દે. ભગવાનનું ભજન કર અને કોઈ ભૂખ્યો દુખ્યો કોઈ દુખિયારો માણસ આવે તો એને મદદ કર. ભગવદ્ ગીતામાં આવો, ભગવાને કહ્યું મામ અનુસ્મર યુદ્ધ ચ. અર્જુન મારું સ્મરણ કર અને સંસાર સાગરમાં યુદ્ધ કરતો જા, સંસાર સંગ્રામને લડતો જા. તુલના કરો, બે સરખું મળી જશે. જલારામે કહ્યું જો આપે ટુકડો તો ભગવાન થાય ટુકડો. આ આખો માર્ગ જેને આપણે સંત માર્ગ કહીએ, સરળ અને સહજ, સૌથી પાડી શકાય એવો, એમાં કોઈ બીજી વાતો નહીં. કબીરની મહિમા વધવા લાગી, મહત્તા વધવા લાગી, યશ વધવા લાગ્યો. પણ એમના 2 દુશ્મનો મોટા થયા. મુસલમાન એ દુશ્મન અને બ્રાહ્મણો હિન્દુઓ પણ દુશ્મન. મુસલમાનો એટલા માટે દુશ્મન કે મુસલમાનના ઘરમાં જન્મ્યો છે એટલે ઉછર્યો છે, ઉછરીને મોટો થયો છે.
અને રામ નામ લેવડાવે છે. બધાને કહે છે રામ બોલો, રામ નામ લેવડાવે છે, એટલે એમને દુશ્મન લાગે છે. હિન્દુઓના માટે એટલા માટે દુશ્મન કે એ ગંગાને માનતો નથી, કઈ ડૂબકી લગાવવાથી કઈ પાપ બળીને ખાક થાય, એ મૂર્તિ પૂજાને માનતો નથી, એ બીજી ઘણી વાતોને માનતો નથી. એનો એક ઈશ્વર છે, માત્ર એક ઈશ્વર છે, અને ઘટઘટમાં રહેલો ઈશ્વર છે. એને ખોળવા માટે કાશીની જરૂર નહીં, મથુરાની નહીં, વૃંદાવનની નહીં, હિમાલયની નહીં. એ જ્યારે મળે ત્યારે તમારા હૃદયમાં જ. મોકો કહા ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ હું, મોકો કહા ઢૂંઢે બંદે. કબીરની વાણી આખી જોજો, એમાં માત્ર હૃદયમાં ભગવાન રહેલો છે, એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો. એટલે બે પ્રજા દુશ્મન થઈ ગઈ. જેની દુશ્મન બે પ્રજાઓ હોય એ માણસ જીવન જીવે તો કેટલા દુઃખમાં જીવતો હશે. બંને એને સતાવવામાં બાકી ના રાખ્યો, બંને દુઃખ દેવામાં બાકી રાખ્યો. પંડિતો આવે શાસ્ત્રાર્થ કરવા માટે, અને આ કબીર સંસ્કૃત ભણેલો નહીં, પાઠશાળામાં પગ નહીં મૂકેલો, પણ કબીરની વાણી આગળ બધા ચૂપ થઈ જાય. પંડિતો પૂછે તમે કોને માનો છો? એ કે હું એક ઈશ્વરને માનું છું. પણ તમારી નાત કઈ? અમારી કોઈ નાત નહીં. સંતોની કોઈ નાત હોય, અમારું કોઈ વર્ણ નહીં, અમારું કોઈ ગોત્ર નહીં, અમારું કોઈ કુળ નહીં, આ બધું અમે બોડીને આવ્યા છીએ. કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કો સુરવા, જો જાત વરણ કુલ ખોય. આ એની સાખીઓ. એટલે બે તરફ એમના એક સાથે દુશ્મનો થયા, પણ છતાં એ બંનેના વચ્ચે જીવતો રહ્યો, દુઃખ દેવામાં કોઈ બાકી ના રાખ્યું. એ વખતે દિલ્હીમાં સિકંદર લોદી બાદશાહ રાજ કરે, અને કબીરની મહિમા ઠેઠ સિકંદર લોદી સુધી પહોંચી. બન્યું એવું કે સિકંદર લોદી છે ને, એને આખા શરીરે બળતરા ઉપડેલી, લાય બળતરા. ઘણા વૈદ્યો, ઘણા હકીમો, ઘણાની દવા કરાવી, પણ બળતરા મટે. કોઈએ કહ્યું કે કાશીમાં એક કબીર નામના સંત રહે છે, એ જો તમને દુઆ આપે ને, દવા નહીં દુઆ આપે, તો કદાચ મટી જાય. અને સિકંદર લોદીએ કબીરને દિલ્હી બોલાવ્યા. આ કબીર ગયા દિલ્હીમાં, અને એણે કહ્યું મારા હાથમાં કશું જ નથી, કરતા ધરતા ખુદા છે, અલ્લાહ છે, માલિક છે, રામ છે. બનવું એવું ભગવાન કોઈને યશ આપતો હોય છે. કે પેલાની બળતરા મટી ગઈ, એની બળતરા મટી ગઈ. બળતરા મટી ગઈ એટલે એને તો એમ જ થયું બસ હવે કબીર જે માગે એ મારે આપવું, જાગીર, ગામ, જે કઈ માગે. પણ ત્યાંય પાછા દુશ્મનો ઉભા થયા. જે ધર્મગુરુઓ હોય એ વિરોધી થઈ ગયા. જો આ કબીરની મહિમા વધી તો બહુ બાદશાહને પોતાના પક્ષમાં ખેંચી લેશે. એટલે એમના કાનમાં ગંભીરણી કરવામાં આવી કે આ ઇસ્લામનો દુશ્મન છે, આ તો કાફરની વાતો કરે છે, આ કુફરનો પ્રચાર કરે છે. અને ધીરે ધીરે બાદશાહના મગજમાં પણ આ વાત એવી ભરાઈ ગઈ કે વાત બરાબર છે. તો હવે શું કરશું? રાજા વાજાને વાદરા, બસ કે હાથીના પગ નીચે એને કચરાઈને મારી નાખો, હાથીના પગ નીચે એને છૂંદાવીને મારી નાખો. ઇતિહાસ આખો જોજો કેટલા જુલમ કરવામાં આવેલા. એને કબીરને રાખીને હાથી છોડવામાં આવ્યો એના ઉપર. ગાંડો હાથી દોડતો એના તરફ ધસ્યો, અને જેવો કબીરની નજીકમાં આવ્યો, કબીરે કહ્યું તું મારો સાંઈ, તું મારો સ્વામી. સાંઈ એટલે રામ. અને હાથીનું આખું મગજ ફરી એ ઢીંચણીએ પડી, અને સૂંઢ એના સૂંઢ એના માથા ઉપર મૂકી, અને સૂંઢ ઉપર લઈને પોતાની પીઠ ઉપર કબીરને બેસાડી, અને સૂંઢ આમ તેમ નાચતો નાચતો જ્યાં બાદશાહ બેઠો હતો ને ત્યાં આવીને ઉભો રહી ગયો. હવે કોઈ બાકી રહ્યું ખરું? હવે પ્રૂફમાં કઈ બાકી રહ્યું ખરું? અને એને કહ્યું એ મુલ્લાઓ, તમે આના પાછળ ના પડો, તમે આની સ્થિતિને સમજી શકતા. આ સુફી છે, આની ભૂમિકા ઘણી ઊંચી છે. બુલ્લે શાહે એક બહુ સરસ વાત કરેલી છે. બુલ્લે શાહ જે થયો પંજાબમાં, એણે કહ્યું બુલ્યા ચલો ઓથે જેથે કાજી મુલ્લાની જાત ના હો. એ બુલ્લે શાહ, ચાલ આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં કોઈ કાજી ના રહેતો હોય, જ્યાં કોઈ મુલ્લા ના રહેતો હોય, જ્યાં કોઈ પંડિત ના રહેતો હોય, જે આવી ઝીણી ઝીણી વાતોમાં ભૂલો કાઢ્યા કરે. તમે આ ના કર્યું, તમે તે ના કર્યું. જ્યાં મન રહેતું હોય, જ્યાં હૃદય રહેતું હોય, જ્યાં ભગવાન રહેતો હોય, ત્યાંથી વિજય કરીને પાછા આવ્યા. પણ આ બાજુ છે ને આખા કાશીના પંડિતો વિરોધી થઈ ગયેલા. પંડિતોનું આખો ધર્મ આજીવિકા લક્ષી, આજીવિકા માટેનો ધર્મ. અને આનો ધર્મ છે એને આજીવિકાને કાંઈ લેવા દેવા નહીં. એનો નિર્ગુણી પંથ, નિરાકાર પંથ, એક બ્રહ્મ,
યજ્ઞ નહીં, હોમ નહીં, હવન નહીં, માત્ર ઈશ્વરની બંદગી, બંદગી સિવાય કાંઈ નહીં. હવે વિચાર કર્યો કે આ કબીરને કરવું શું? મારા મોકલ્યા મારવા માટે. એમને જેમ જેમ પેલાને મારવા, બુદ્ધને મારવા માટે મારા મોકલેલા, એવી જ રીતે કબીરને મારવા માટે મારા મોકલ્યા. પણ મારા જેવા ગયા અને કબીરની વાણી સાંભળી વિચારો બદલાઈ ગયા. આપોઆપ એમના વિચારો બદલાઈ. પણ પેલા હાર્યા નહીં, એમણે એક સ્ત્રીને ઊભી કરી દીધી. બસ, જે માણસ આ રીતે ના હાર્યો હોય એને બીજી રીતે હરાવવા માટે એક સ્ત્રીને ઊભી કરી દીધી. એને શીખવાડ્યું, તારે આમ કહેવાનું, બધું શીખવાડી દીધું. સભા ચિક્કાર ભરાયેલી છે. કબીર એમની સાખીને વાણીઓથી ઉપદેશ આપી રહ્યા છે. કોણ છો? અરે કોણ છો? ભૂલી ગયા બધું. એ સમજી ગયો. એમને કહ્યું કઈ વાંધો નહીં, હમણાં જ મારા ઘેર ચાલો, હમણાં જ તમે મારે ઘેર ચાલો. અને એ લઈ ગયા ઘેર. લઈ ગયા એટલું નહીં, એને ઘરમાં રાખી વર્ષો સુધી રાખી. 1-2 દિવસ નહીં, વર્ષો સુધી રાખી. પેલી લોહીને કહે, જો આ એક આપણા અતિથિ છે, આપણા આંગણા આવેલા એક ભગવાન છે, એને કોઈ દુઃખ ના પડે એવી રીતે આપણે સાચવવાના છે. અને વર્ષો વીત્યા, એને ભાન થયું કે હું કોને કલંક લગાડીને આવી છું. આ પુરુષ આજ સુધી કોઈ દિવસ ઊંચી આંખ કરીને મારા સામે વિકાર ભાવે જોતો નથી, અને દુનિયા એના ઉપર પથરા મારે છે, છતાં એ વિચલિત થતો નથી. અંતે તો એના અંદર એ રામ બેઠેલા છે, અને એના પશ્ચાતાપનો પાર ન રહ્યો. ધ્રુસકે ને ધ્રુસકે રડી અને લોકોના વચ્ચે કહ્યું કે ભાઈ, મેં આના ઉપર ખોટું કલંક લગાડેલું. એને કહ્યું કઈ વાંધો નહીં માતાજી, આખી જિંદગી તમે રહો, હવે ક્યાં જશો તમે, અને હવે તમને કોણ રાખશે? એટલે કબીરના ત્યાં જ તમે આખી જિંદગી સુધી એ બાઈને એમણે રાખી. અને એમને જે બીજક ને આ બધાની રચના કરી, એ બધાના મૂળમાં એક તત્વ હતું. પ્રાચીન કાળનો જે વૈદિક ધર્મ, અને વૈદિક ધર્મના ઉપનિષદમાં જે એક બ્રહ્મવાદ, એ એક બ્રહ્મવાદનો પુનરુદ્ધાર કર્યો. બૌદ્ધ ધર્મમાં ઘણી સારી વાતો હતી, પણ એમાં ઈશ્વર નહોતો. જગતનો કરતા કોઈ પરમાત્મા નહોતો, અને જગતનો કરતા કોઈ પરમાત્મા નહોતો એટલે એક પ્રકારની એમાં નાસ્તિકતા જેવું હતું. એ નાસ્તિકતાને દૂર કરવા અને વ્યવસ્થિત રીતે ઈશ્વરની એક વ્યવસ્થા કરવા માટે કબીરે વારંવાર કહ્યું, એક ઈશ્વર છે, એના સિવાય બીજું કશું છે, અને એ તમારા હૃદયમાં છે. એને ખોજવા માટે હિમાલયમાં જવાની જરૂર નથી કે કન્યાકુમારીએ જવાની જરૂર નથી, એ તો તમારા હૃદયની અંદર છે. 4 વેદ પડવો કરે, હરીસો નાહી હેત, માલ કબીરા લે ગયા, પંડિત ઢૂંઢે ખેત. એની સાખીમાં એટલું જોર છે, જાણે વેદની રૂચા હોય, તમારી હૃદયમાં આવીને વાગી જાય એવી એની સાખી છે. 4 વેદ ભણ્યા હોય પણ પરમેશ્વર ઉપર ભાવ ના થયો હોય. આનો ભદ્રા બધું રોજ કડકડ બધું બરાબર બોલતો હોય, પણ ભગવાન ઉપર જરાય ભાવ થયો હોય. 4 વેદ પડવો કરે, હરીસો નાહી હેત, માલ કબીરા લે ગયા, પંડિત ઢૂંઢે ખેત. તમે શા માટે ખેતરમાં ફરો છો? માલ તો મારી પાસે છે, અને ભગવાન છે. 2.5 અક્ષર પ્રેમ કે, પડે સો પંડિતો હોય. એનું પરિણામ એ આવ્યું કે આજે ભારતની અંદર, આખા ભારતમાં કબીર સંપ્રદાય છે, અને કબીર સંપ્રદાયે ખાસ કરીને પછાત વસ્તીને સ્વીકારી છે. અને પછાત વસ્તી જેને આપણે કહીએ છીએ, એ ભલે આર્થિક રીતે પછાત હોય, શૈક્ષણિક રીતે પછાત હોય, પણ ધાર્મિક રીતે એ પછાત, એ હાથમાં તંબુરો હોય, મંજીરા હોય, 5-10 ભક્તો ભેગા થયા હોય, અને રાત્રે જેમ રાત ગળતી જાય એમ કબીરની વાણી એ લલકારતા જાય, અને કબીરની વાણી સાંભળો તો તમારા રોમ ઊભા થઈ જાય, એમાં જ્ઞાનનો ભંડાર ભર્યો હોય. એવી કબીરની વાણીના દ્વારા કબીર સાહેબે હિન્દુ પ્રજાના અડધા ભાગ ઉપરના ભાગને હિન્દુ બનાવી રાખ્યો. જો એ ના થયા હોત તો ઉપરની પ્રજા તો હિન્દુ રહી હોત, પણ નીચેની પ્રજા હિન્દુ રહી શકી હોત નહીં. એટલે એમણે ઘણો ઉપકાર કર્યો. એમની ઘણી વાતો છે જે એક દિવસમાં સમજાવી શકાય નહીં, પણ હું તમને ભલામણ કરું છું કે કબીરની વાણી વાંચજો, એની સાખીઓ વાંચજો, એના દોહરા વાંચજો, એમના ભજનો વાંચજો, સાંભળજો. ઘણી કેસેટો મળે છે અને રેડિયો ઉપર પણ ઘણી વાર આવતા હોય છે. એટલે કબીરની વાણી અમર વાણી છે. કૃષ્ણ કનૈયા
રામચંદ્ર ભગવાન કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સંત ચરિત્રોના માધ્યમથી ધર્મ ચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ગઈકાલે સંત શિરોમણી કબીર સાહેબના જીવન વિશે ચર્ચા કરવામાં આવી. કોઈ પણ સંતનું કે કોઈ પણ વ્યક્તિના જીવન ચરિત્રને પૂરેપૂરો ન્યાય આપવો હોય તો એ સમયની પૃષ્ઠભૂમિ જાણવી જરૂરી છે. કાર્યનું ક્ષેત્ર પૃષ્ઠભૂમિ વિના પ્રાપ્ત થતું હોતું નથી. ગાંધીજીને જે કાર્યક્ષેત્ર મળ્યું એ પ્રકારની પૃષ્ઠભૂમિ હતી. એટલે બુદ્ધને જે કાર્ય મળ્યું, કારણ કે બુદ્ધના સમયમાં ધર્મના નામે પ્રચુર હિંસા થતી હતી અને હિંસાના રિએક્શનના રૂપમાં અહિંસાનો નાદ જગાડવો એ એમના માટેનું કાર્યક્ષેત્ર હતું. જ્યારે પણ દેશની કે પ્રજાની કે સમાજની જે પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિમાંથી જે વિટંબણા ઊભી થઈ હોય, એ વિટંબણામાંથી જે છોડાવનાર આવે એને લોકો ઉદ્ધારક કહેતા હોય છે. એનું નામ હોય છે ઉદ્ધારક. એટલે કબીરના સમયમાં અને બુદ્ધના સમયમાં જે મુદ્દાનો ભેદ છે એ ભેદને જરા સમજવા જેવો છે. તો આ ભેદ શું છે? કબીરના સમયમાં એટલે કે 15મી શતાબ્દીમાં મુસ્લિમ શાસન આખા દેશ ઉપર સ્થાપિત થઈ ચૂક્યું હતું. આખા દેશ ઉપર બધે મોગલોનું રાજ્ય સ્થાપિત થયું હતું. એની એક બહુ મોટી અસર હતી. એમાં સૌથી વધારે અસર મંદિરો તૂટવાની હતી. જે મંદિરોના પ્રત્યે તમારી અગાધ નિષ્ઠા હોય, જ્યાં સ્થાપેલી મૂર્તિને તમે હાજરા હજુર દેવ માનતા હોવ, નૈવેદ્ય ધરાવતા હોવ, આરતી પૂજા કરતા હોવ, આ તો અમારા હાજરા હજુર દેવ છે એવું માનતા હોવ, એવા મંદિરને, એવી મૂર્તિને કોઈ રમતમાં આવીને તોડી નાખે, ટુકડે ટુકડા કરી નાખે, પણ તોડનારને કંઈ આંચ આવે, એને તાવે ના આવે, એને માથું ના દુખે, એને કશુંય ના થાય. એટલે તમારી જે આસ્થા છે, તમારી જે શ્રદ્ધા છે, એને એક બહુ મોટો ધક્કો લાગે. લાગે કે ના લાગે? જે મંદિરમાં તમે રોજ જતા હો, એ મંદિરમાંથી જો ચોરી થાય, મુગટ લઈ જાય, આંખો લઈ જાય, તોય પણ ધક્કો લાગે છે કે ના લાગે? તો એ લોકો કહેતા હોય છે કે તાર ભગવાને કેમ એમને આંધળા ના કરી નાખ્યા, એવું કહેતા હોય છે કે નથી કહેતા હોય? એવું હતું જ, ભગવાને એમને આંધળા કરી નાખવા હતા ને, પણ ભગવાને કઈ એમને આંધળા કર્યા હોય? એટલે એની શ્રદ્ધાના ઉપર એક બહુ મોટો હથોડાનો પ્રહાર થાય. હવે આમાંથી આખા દેશમાં જે 15મી શતાબ્દીની સ્થિતિ હતી, એ સ્થિતિ એવી હતી કે મંદિરો રહ્યા નતા, અને રહ્યા તો બહુ નજીવા. લોકો ગુપચુપ ચોરી છુપીથી જેમ તેમ ઉપાસના કરતા હતા. એક બીજી વાત છે, તમારી સાથે જે શાસન કરનારી પ્રજા હોય એની અસર તમારા ઉપર પડવાની ને પડવાની. પહેરવેશ ઉપર પડે, ભાષા ઉપર પડે, બોલચાલ ઉપર પડે, સંસ્કૃતિ ઉપર પડે. પડે કે ના પડે? એ જેવા કપડાં પહેરતા હોય એવા કપડાં તમને પહેરવાની ઈચ્છા થાય. અંગ્રેજો આયા એટલે આપણને કોટ પાટલું પહેરવાની ઈચ્છા થઈ કે ના થઈ? મુસ્લિમોના સમયમાં એમના જેવા ઘણા લોકો કપડાં પહેરતા, એમને મળતા. તો આ એક સામાન્ય પ્રક્રિયા છે, એક સામાન્ય પદ્ધતિ છે. એટલે એની પણ એક બહુ મોટી અસર સમાજ ઉપર થયેલી. અને આવી સ્થિતિમાં સમાજ ગૂંચવાતો હતો, સમાજ મૂંઝાતો હતો. જે પૌરાણિક સમાજ હતો એ પૌરાણિક સમાજ મોટા ભાગની પ્રજાનું સમાધાન કરી શકતો નહોતો. સમાધાન નથી. કેમ આવું થતું હતું? એ આખી પ્રક્રિયાને સમજવી હોય તો યાદ રાખજો, નોટ કરો.
ઉપાસના એટલે પૂજા જે છે ને એ પૂજાના 4 પ્રકાર છે. 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે એનું નામ છે બ્રહ્મ પૂજા, ઈશ્વરની પૂજા, બ્રહ્મની. બીજો જે પ્રકાર છે એનું નામ છે દેવ પૂજા, ઇન્દ્ર, વરુણ, કુબેર, યમ, નક્ષત્ર, ગ્રહો વગેરે વગેરે દેવોની પૂજા. ત્રીજો પ્રકાર છે પ્રકૃતિ પૂજા, એટલે પ્રકૃતિની પૂજા, વૃક્ષની, નદીઓની, સમુદ્રની, પર્વતની વગેરે વગેરે જે પ્રકૃતિના, ધરતીની, આવા જુદા જુદા જે પ્રકૃતિના તત્વો છે એ પ્રકૃતિની પૂજા. અને ચોથી પૂજા છે એ વ્યક્તિ પૂજા. આ 4 પૂજાઓ છે. એમાં સૌથી ઊંચી પૂજા કઈ? બ્રહ્મ પૂજા, ઈશ્વર પૂજા. જે એક બ્રહ્મમાં સ્થિર થયો હોય એને કોઈ ભ્રાંતિઓ થાય, એને કઈ ભટકવાનું ના રહે, અને એને કોઈ ભ્રાંતિ પણ રહે. અને કબીરનું મુખ્ય કામ ભ્રાંતિઓ ભાગવાનું હતું. સમાજમાં જે પેસી ગયેલી રૂઢિઓ, ધાર્મિક જે કુમાન્યતાઓ, કુઉપાસનાઓ, એના ઉપર એમણે પ્રહાર કર્યો. અને પ્રહાર કરવા માટે એમણે જે પહેલું કામ કર્યું એ એકેશ્વરવાદ. ઈશ્વર એક છે ને એક છે. કોની અસર હતી? ઇસ્લામની. કોનો પ્રભાવ હતો? ઉપનિષદમાં એક બ્રહ્મવાદ હતો, નતો એમ નહીં, પણ વ્યવહારમાં કઈ દેખાતો? વ્યવહારમાં તો લોકો બહુદેવવાદમાં જ પૂજા કરતા હતા. એક બ્રહ્મવાદ તો મુઠ્ઠીભર માણસો, આંગરે ગણા એટલા માણસો પોતાની રીતે બેસીને કરતા હશે, કોઈ સંત મહાત્માઓ. પણ આખા સમાજમાં જે વ્યાપક થઈને રહેલો જે ઉપાસનાવાદ એ તો દેવવાદ હતો. કોઈ સૂર્યની પૂજા કરે, કોઈ વરુણની કરે, કોઈ યમની કરે, કોઈ કુબેરની કરે, કોઈ એ સમય સુધીમાં વિષ્ણુની કરે, કોઈ લક્ષ્મીજીની કરે, કોઈ શનિગ્રહની કરે, કોઈ મંગળ નડતો હોય તો મંગળના તાવીદો બાંધે. મંગળ નડાવનારને બહુ ફાયદો થતો હોય છે. નડનારનું તો જે થવું હોય એ થાય, પણ જો મંગળ નડાવતો તમને આવડતો હોય તો તમારો તો બેડો પાર. એટલે પ્રજા છે ને એ ઈશ્વરવાદમાં સ્થિર નહીં, પણ દેવવાદમાં સ્થિર થઈ. પણ માત્ર દેવવાદ સુધી જ પ્રજા અટકી નહીં. પૌરાણિક કાળમાં દેવવાદથી પણ વધારે આપણે પ્રકૃતિવાદ તરફ ઝૂક્યા. સૂર્યને પગે લાગો, ચંદ્રને પગે લાગો, પૃથ્વીને પગે લાગો, પીપળો હોય તો પીપળાને પગે લાગો, નદીઓને પગે લાગો, તળાવોને પગે લાગો. જ્યાં જુઓ ત્યાં પ્રકૃતિ, પ્રકૃતિ ને પ્રકૃતિની ઉપાસના. એમાં બ્રહ્મભાવ રાખો એ ઉત્તમ વસ્તુ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એવો ભાવ રાખો એ ઉત્તમ વસ્તુ છે. પણ એવો ભાવ રાખો તો એવી પૂજા કરવાની જરૂર જ ના. પણ એવી પૂજા ક્યારે થતી હોય છે કે આ પીપળાની પૂજા કરશું તો અમારે ઘેર છોકરો આવશે, આ ફલાણી પૂજા કરશું તો અમારું ફલાણું થશે. ક્યાં જ ગયા હતા કે ચામડિયા માતા. ચામડિયા માતા ક્યાં આયા? આવું તે નામ હોતું હશે? અરે એનું નામ છે ચામુંડા માતા. નામ છે ચામુંડા માતા, પણ લોકોએ અપભ્રંશ શું કરી નાખ્યું? ચામડિયા માતા. કેમ ગયા હતા? તો ઢેબરા ખાવા. તો છાશ ને કઈ છૂંદો ને ઢેબરા ને એવું બધું લઈને જાય. હવે એ ખાવાથી શું થાય? ભેંસોમાં રોગ ના આવે, આપણા ઘરમાં જરા બધું સારું રહે. તો હવે આ બ્રહ્મ પૂજા કહેવાય. આવા અસંખ્ય દેવો, અસંખ્ય દેવીઓ, અસંખ્ય આકારો, અસંખ્ય પ્રકારો, આ બધામાં કોઈ અહીંયા, કોઈ અહીંયા, કોઈ અહીંયા સમાજ વહેંચાઈ ગયેલો. કોઈને આ ઉપર વધારે ભાવ હોય, કોઈને પેલા ઉપર વધારે ભાવ હોય, કોઈને પેલા ઉપર વધારે ભાવ હોય. કોઈને એમ લાગે કે બસ ખોડિયારમાં છે એ જ સાચા છે. કોઈ કહે ના સંતોષીમાં ચણા વેચે, શુક્રવાર કરે, કઈ ને કઈ. હવે આ બધામાં પ્રજા વિભક્ત થયેલી. હવે એવી રીતે દેવવાદમાં અને પ્રકૃતિવાદમાં, પ્રકૃતિવાદ યાદ રાખજો, દેવવાદ કરતા પ્રકૃતિવાદ છે એ ગંગાની મહત્તા છે, જમુનાની એ મહત્તા છે, નર્મદાની એ મહત્તા છે. પ્રકૃતિની પ્રશંસા કરવી જ જોઈએ, કારણ કે એ પરમેશ્વરની કૃતિ છે, ભગવાને બનાવી છે, એની પ્રશંસા કરવી જ જોઈએ.
પણ પ્રશંસા કરતા 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 એ કૃતિ છે ને એ કર્તાનું રૂપ ના ધારણ કરી લે, નહીં તો કર્તા ગાયબ થઈ જશે અને કૃતિને તમે રમાડતા માત્ર થઈ જશો. કોઈએ ગાયું કે નર્મદા, કોઈએ ગંગાના સ્તોત્ર બનાવ્યા, કોઈએ જમનાના સ્તોત્ર બનાવ્યા, કોઈએ સરસ્વતીના બનાવ્યા, કોઈએ સમુદ્રના બનાવ્યા. આ ઋષિની પ્રશંસા છે, આ પ્રકૃતિની છે પ્રશંસા. હિમાલય જોયો અને હિમાલયને જોઈને કોઈ કવિ હોય એની વાગધારા છૂટે અને અસ્ત્યુત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ, એના અંદરથી એક પ્રકૃતિની પ્રશંસાના વહન નીકળવા લાગે. પણ પછી ધીરે 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 હિમાલયની જ પૂજા થવા લાગે, હિમાલય જ પૂજાવા લાગ્યા. હિમાલયને બિચારાને ખબર ના હોય કે આ બધા આવીને મારી પૂજા કરી રહ્યા છે. એટલે હદ સુધી આ જે પ્રકૃતિ પૂજા અને દેવ પૂજા એટલે હદ સુધી વ્યાપક થઈ ગયું કે હું કાશીમાં રહેતો ત્યારે અમારે આશ્રમના જે મંત્રી હતા ને એ મંત્રીને આ બધું બહુ એક તહેવાર ઉજવે, એક તહેવાર ખાલી ના જાય. એમાં એક તહેવાર 12 મહિનામાં એવો આવે કે એ દિવસે કૂતરાની પૂજા કરવાની હોય, શ્વાન પૂજા. તો અમને બધાને કે દેખો આજ શ્વાન પૂજા કા દિન હૈ, શ્વાન ભગવાન કો લે આવો, શ્વાન ભગવાન કો લે આવો. હવે શ્વાન ભગવાન આમ વગર જોતા રખડતા હોય પણ જુએ ત્યારે ના આવે પાછા, આમ કાઢો તોય ના નીકળે. તમે એ આશ્રમમાંથી કાઢો તોય ના નીકળે, પણ જયારે જરૂર હોય ત્યારે ના આવે. એ અમે બધા 2-4 વિદ્યાર્થીઓ જઈએ અને કોઈ શ્વાન ભગવાન હોય એમને આમ તું કરીને આમ ધીરે 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 લાવીએ, પણ એને ખબર પડી જાય કે આ કંઈક આજ કંઈક શંકા આવે છે, એને ખબર પડી જાય. એટલે નજીક સુધી આવે અને ઠેઠ સુધી આવે, શંકા કુશંકા કરતું કરતું અને પછી જાય પલાયન થઈ જાય. હવે પેલા અમારા મંત્રી છે ને કંકુ, ચોખા, નૈવેદ્ય બધું તૈયાર કરીને બેઠા હોય. જેમ આપણે કોઈ મૂર્તિની પૂજા કરીએ ને એવી રીતે બધું તૈયાર કરીને બેઠા હોય. અને શ્વાનને તો રોટલી જોઈએ, એમને કંકુ એને શું લેવા દેવા? તમે કયું ચંદન લાયા છો, કયું કંકુ લાયા છો, એને શું લેવા દેવા? એ તો જ્યાં ભારે ઊભી પૂછડીએ. મને કહે જાઓ જાઓ ફિર લે આવો, ફિર લે આવો. અમે પાછા પછી દોડીએ પાછા અને વળી પાછા જેમ તેમ કરી તું કરતા કરતા પેલા શ્વાન ભગવાનને લઈ આવીએ. અને પછી મળ આમ ચોખા નાખ્યા ના નાખ્યા એમ થાય બસ ચલો હો ગઈ પૂજા, 1-2 પૂરી નાખે આમ તેમ કરે. આનું પરિણામ શું આવ્યું કે તમારી જે ઈશ્વર નિષ્ઠા છે, એક નિષ્ઠા છે, એ એક નિષ્ઠા વિચલિત થઈ ગઈ. એક નિષ્ઠા દ્રઢ રહી શકી, દ્રઢ ના રહી શકી, એટલે ઉપાસનામાં ગડબડ થઈ ગઈ. કબીરની આ વિશેષતા હતી. પણ હું પછી વાત કહું કે એણે આ 4 પૂજાઓ, એમાં પહેલી બ્રહ્મ પૂજા, બીજી દેવ પૂજા, ત્રીજી છે એ પ્રકૃતિ પૂજા. સવારે ઉઠો એટલે ધરતીને પગે લાગો, બરાબર છે, આપણે ભાવના કરીએ વાત બરાબર છે, પણ પછી ધરતી ને જ પગે લાગતા થઈ જશો. તમારા હૃદયમાં પરમેશ્વર બેઠેલો છે. હવે ધરતી છે પછી ફલાણાને પગે લાગો, ફલાણાને પગે લાગો, આનું મોઢું જુઓ, આનું મોઢું ના જુઓ, આ બધી અસંખ્ય બાબતો. એમાંથી જે એક સમાજ, એક ધાર્મિક વ્યવસ્થા એક એવી ઊભી થઈ જાય કે માણસનું મન દુર્બળ થાય, માણસના મનની અંદર શંકા કુશંકાઓ દ્રઢ કરી જાય. એક ઈશ્વરમાં જો મન દ્રઢ કરી દીધું હોય તો પછી એને કોઈ શંકા કુશંકાઓ થાય નહીં. ચોથી જે પૂજા જે સૌથી વધારેમાં વધારે હાનિકારતા છે એનું નામ છે વ્યક્તિ પૂજા. વ્યક્તિ પૂજા. અત્યારે વ્યક્તિ પૂજાનો જમાનો છે, દેવ પૂજા નહીં. હવે કોઈ ઇન્દ્રની પૂજા કરતા, કોઈના ઘરમાં ઇન્દ્રનો ફોટો નહીં હોય, જોજો તમે, વરુણનો નહીં હોય, કુબેરનો નહીં હોય, તો કોનો ફોટો હશે? વ્યક્તિ પૂજા. મને ઘણીવાર લોકો કે મહારાજ તમારો ફોટો આપજો. મેં કહ્યું શું કરશો? કે આ પૂજામાં મૂકવા. કે મૂક્યા એટલા થોડા છે? જેટલા ફોટા મૂક્યા એટલા થોડા છે? તે મારા જેવાનો ફોટો મૂકો. પણ લોકો માને નહીં. કોઈ સંતનો ફોટો ઘરમાં રાખો, ગુરુ તરીકે રાખો, સંત તરીકે રાખો, એની કોઈ ના કહેતા, પણ સંતને ભગવાન ના માનો, ગુરુને ભગવાન ના માનો. ઈશ્વરમાં કોઈનો ભેદ કરી દે, એક રૂપ કરી દેશો તો ગડબડ થઈ જશે. અને એ અવ્યવસ્થાના ફળ તો આપણે ભોગવી રહ્યા છીએ. સંત એ સંત છે, ગુરુ એ ગુરુ છે, અને ઈશ્વર એ ઈશ્વર છે. ઈશ્વર એ ઈશ્વર છે. એટલે કબીરને લખવું પડ્યું, સાહબ સબકા બાપ હૈ, बेटा किसी का नाई, और बेटा होके अवतरे
સો તો સાહબ નાય. ભગવાનને 200 વર્ષ થયા, ભગવાનને 150 વર્ષ થયા, ભગવાનને 400 વર્ષ થયા. અરે ભગવાનને વર્ષ ના થાય, માણસોને વર્ષ થાય. જન્મવું ને મરવું, આવવું ને જવું એ તો માણસોની પ્રક્રિયા છે. કઈ ભગવાનને 200 400 કે 1000 2000 વર્ષ થયા હોય નહીં. ભગવાન તો કાલાતીત છે, એ મહાકાલ છે. પણ એ મહાકાલ છે એ વાત જો મગજમાં બરાબર સારી રીતે બેસી જાય, સબ પંથ ગરંથ છુડા કરકે એક ઈશ્વર में मन जोड़ दिया, ऐसी કરી गुरुदेव दया मेरा मोह का બંધન તોડ દિયા. કોણ? બ્રહ્માનંદ સ્વામીનું ભજન છે. બ્રહ્માનંદ સ્વામી એટલે કબીરે 15મી શતાબ્દીમાં એમના સમયમાં જે એકેશ્વરવાદ, જે લોકો ભટકતા હતા, રખડતા હતા, આમ ને તેમ ને આ જગ્યા ને પેલી જગ્યા, એ બધાને એક જગ્યાએ સ્થિર કરી દીધા અને કહ્યું એ સચરાચર વ્યાપક છે, તમારા અંદર એ બેઠેલો છે, એને ખોજવા માટે ક્યાંય જવાની જરૂર નથી. એને શુદ્ધ કરો હૃદયને તો તમારી પાસે હાજરા હજુર છે. અને હૃદયને શુદ્ધ ના કરો અને 68 તીરથ ફરો તો એ તમારાથી દૂર નોય દૂર છે. એવી એક એ સમયમાં માન્યતા કે કાશીમાં કોઈ મરે તો એને મુક્તિ મળે. અને કાશીથી દૂર બિહારમાં કર્મનાસા નદી, એ કર્મનાસા નદી ઉપર એક મગહર કરીને ગામ છે. અને મગહરમાં જો કોઈ મરે તો મર્યા પછી બીજો જન્મ એનો ગધેડાનો થાય. આવી એક માન્યતા. ગંગાજીમાં કોઈ નાય તો એના પાપ બળીને ખાખ થઈ જાય. અને કર્મનાસા નદીમાં જો કોઈ નાય તો એના પુણ્ય બળીને ખાખ થઈ જાય. માન્યતા એટલે માન્યતા, લોકોએ પકડી લીધી. અમે જાત્રા કરતા કરતા કર્મનાસા નદી પહોંચ્યા, આખી બસ 55 માણસો. કર્મનાસા નદી આવી, બસ ઉભી રાખી. લોકોને મેં કહ્યું, ભાઈ નદી આવી છે, નાવું હોય તૈયાર થઈ જાઓ. બધાએ કપડાં તૈયાર કર્યા. પછી મને થયું જો આની મહિમા નહીં કહું તો પાછળથી લોકો દુઃખી થશે. એટલે મેં કહ્યું જરા સાંભળી લો, આ નદીનું નામ છે કર્મનાસા. અને આની મહિમા એવી છે કે આ નદીમાં જે નાય એના બધા પુણ્ય કર્મ બળીને ખાખ થઈ જાય છે. એટલે પુણ્ય બધા બળીને ખાખ થઈ જશે. જેને નાવું હોય નાવ. આ અહીંની માન્યતા છે. ટપો ટપ કપડા પાછા મૂકી દીધા, ટપો ટપ. મને કે બાપજી તમે શું કરશો? મેં કહું અમે તો નાશું. તમે નાશો? મેં કહું કેમ? કે અમારે પુણ્ય જ નથી ને. જેને હોય એને બળે ને. અહીં કઈ કર્યું હોય તો બળે ને. અહીં તો આખી જિંદગી લોકોના ટુકડા ખાધા છે. એટલે અમારે તો કઈ બળવાનો પ્રશ્ન જ નથી. એટલે હા મહારાજ તમારે તો ખરું એમ કે તમને નવાઈ થશે. 5 કે 6 માણસો નાયા, બાકીના બધા નાયા વિના એમને એમ બેસી રહ્યા. એ કર્મનાસાના કિનારા ઉપર મગહર નામનું ગામ છે. અને મગહરમાં રહેનારો માણસ જયારે મરવાનો થાય એટલે કે ના મારો ખાટલો બીજા ગામ લઈ જાઓ. મગહરમાં મર્યા પછી ગધેડો થવું પડે, અમારે મગહરમાં મરવું. એટલે હદ સુધી આ માન્યતા દ્રઢ છે કે કર્મનાસા ઉપર જે બાંધવામાં આવ્યો એનું પાણી ખેતરોમાં લેવા તૈયાર નહીં ખેડૂતો. કે ખેતરમાં પાણી આવે અને અમારો પગ એ પાણીમાં પડે તો અમારા પુણ્ય બળીને ખાખ થઈ જાય. તો હવે આ ભાવનાઓ, આ વિચારોને બદલતા વાર લાગે કે ના લાગે? ધીરે ધીરે વિચારો બદલાઈ રહ્યા છે. કબીર છે ને, સંતનું એક બહુ મોટું કામ છે. અજ્ઞાનની નિવૃત્તિ જેવું કોઈ મોટું પુણ્ય નથી, અને જ્ઞાન આપવા જેવું કોઈ પુણ્ય નથી. બાકી બધું તમે કરો, કોઈને અનાજ આપો, કોઈને કપડું આપો, પણ કોઈના જન્મની ગ્રંથિઓ પડી હોય, જન્મની ગાંઠો વળેલી હોય ને ગાંઠો તમે કાપી નાખો, એને જે આનંદ થાય, એને જે એક માર્ગ મળે, એક રસ્તો મળે, એના જેવું એને એક નવું જીવન મળે. કબીર જયારે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા અને એમ લાગ્યું કે હવે હું વધારે દિવસ જીવવાનો નથી, એમણે એમના અનુયાયીઓને કહ્યું કાશી મારો ખાટલો ઉપાડો. ક્યાં જશો? કે મગહરમાં. અરે જવાતું હશે? મગહરના લોકો કાશીમાં આવે છે. અત્યારે તમે જાઓ કાશીમાં મરવા માટેના કેટલા મકાનો બાંધેલા છે, મારવાડી શેઠોએ બાંધી રાખેલા છે. કોઈને પણ પાછલા દિવસો મરવા માટે કાશીમાં જવું હોય, મહિનો 2 મહિના 6 મહિના 12 મહિના રહેવું હોય તેમાં રહેવા દે. બસ એટલા માટે કાશીમાં મરણ થાય, એટલા માટે એવી વ્યવસ્થા છે. પણ કબીર કહે ના, મારે તો હવે મગહરમાં જઈને જ મરવું છે. શિષ્યો વિચારમાં પડી ગયા કે હવે કરવું શું? ના કે જવું જ છે.
અને એમણે કારણ બતાવ્યું, જો કબીરા કાશી મુએ હરિહો કોન નિહોરી. જો હું કાશીમાં મરું અને જો મને મુક્તિ મળે તો મારી ભક્તિ કર્યાનો અર્થ શું? ભક્તિ કર્યાનો અર્થ શું રહ્યો? જો મારી ભક્તિ સાચી હશે તો મગહરમાં મરીને પણ મારી મુક્તિ થશે. મગહર પણ મને બાધક બનવાનું નથી. અને જેની ભક્તિ કાચી હશે એ કાશીમાં આવીને મરશે તો કાશીમાં તો કેટલાય દેડકા રોજ મરે છે. એમ કઈ કોઈનું કલ્યાણ થવાનું? એમનો ખાટલો ઉપાડ્યો. શરીર તો ચાલી શકે એવું હતું નહીં, વૃદ્ધ થઈ ગયેલા, પણ એમના ખાટલાને ઉપાડી અને ઠેઠ મગહર લઈ ગયા. કેટલી મોટી ભ્રાંતિ તોડી લોકોની, કેટલું મોટું અજ્ઞાન, કેટલો અંધકાર. એ કાશીમાં લોકો કરવત મુકાવા આવે, પેલા પ્રયાગરાજમાં વટ ઉપરથી કૂદી પડે, તીર્થોના નામે, દેવોના નામે એવી ભ્રાંતિઓ ફેલાવેલી. એ ભ્રાંતિઓને દૂર કરવા માટે પોતે પોતાનો ખાટલો ઉપડાવ્યો અને ગયા ઠેઠ મગહર. અને મગહર ગયા, થોડા દિવસ રહ્યા અને પછી એમણે કહ્યું, બસ હવે હું એક રૂમમાં જઈશ અને હવે મારા દર્શન બીજા કોઈને થવાના નથી. એવું કહેવાય છે કે એમના બે શિષ્યો, બે પરંપરાઓ હતી. મુસ્લિમો પણ માનનારા અને હિન્દુઓ પણ માનનારા. મુસ્લિમો એમને પીર માને અને હિન્દુઓ એમને સંત માને, બંને માને. બહાર ભજનની રમઝટ ચાલી છે. કબીરના ભજન વસાવજો. એક ભજન છે ને લાખ રૂપિયા. મને સૌથી પહેલામાં પહેલો જે વૈરાગ્ય થયો ને કબીરના ભજનથી. અને ભજન પહેલા હું બહુ ગાતો, બહુ સંભળાવતો, નોકરી કરતો. અને પછી ડોક્ટરે વેમ નાખી દીધો, એક ડોક્ટરે, તને ટીબી થયો છે. અને જમાનામાં ટીબી થાય એટલે માણસ કઈ જીવતો રહે, એટલે એમ નક્કી જ સમજવું કે હવે 6-12 મહિનાના મહેમાન છીએ. પણ પછી એક બીજો પારસી ડોક્ટર, અને પારસી ડોક્ટરે મને કહ્યું કે જો તું ગામથી બહાર કોઈ ખુલ્લી હવામાં રહે તો કદાચ તને લાભ થાય. તો પછી ગામથી બહાર એક પારસીનો બંગલો, અને પારસીએ ત્યાં આત્મહત્યા કરેલી એટલે ભૂતિયો બંગલો. એ ભૂતિયા બંગલામાં કોઈ રહે, એની આજુબાજુ બધી વાડી, નારિયેરીઓ, બહુ સરસ. પારસી એટલો શોખીન, એને પોતાનું જનરેટર મૂકીને લાઇટ કરેલી. ગામમાં લાઇટ નહીં પણ પોતાનું સ્પેશિયલ જનરેટર વસાવી અને એને એ બધી વ્યવસ્થા કરેલી. આલિશાન બંગલો. પણ ખેડૂત પણ રાત્રે રહે. ત્યારે મેં કહ્યું આપણે ભૂતિયા બંગલામાં રહેવું. હું માનું નહીં ભૂતમાં. અને મેં કહ્યું, નક્કી કર્યું કે આપણે આ બંગલામાં રહેવું. એનો માલિક જે હતો ને એને મને કહ્યું જો તમે રહેતા હોય તો મફત આપીએ, એમ કે કઈ ભાડું નહીં લેવાનું અને ઉપરથી તમને મફત આપીએ. અને હું મફત બંગલામાં રહ્યો. થોડાક દિવસ રહ્યો એટલે લોકોને ખાતરી થવા લાગી. મને પૂછે કઈ દેખાય છે, કઈ અનુભવાય છે? ના ભાઈ, કઈ દેખાતું નથી. હું તો રાતના 10-10 વાગ્યા સુધી, 11-12 વાગ્યા સુધી ખુરશી નાખીને બેસી રહું, પણ કોઈ પારસીએ ના દેખાય, કોઈ ભૂતે ના દેખાય, કશું ના દેખાય. સુઈ જઉં, વિચારો આયા કરે, વિચારો, અને મોત મૃત્યુના જ વિચાર, બીજા કોઈ વિચાર આવે? બસ હવે આપણા થોડા દિવસ બાકી રહી ગયા છે. શરીર એટલું બધું દુર્બળ થઈ ગયેલું કે આમ ઢાળ ચડવો હોય ને તો ચડતા ચડતા થાકી જવાય. બન્યું એવું કે મારે જે ગામમાં જવાનું એક ઢાળ, અને ઢાળ ચડીએ ઉપર એટલે થાક લાગી જાય એટલે હું થોડીક વાર બેસું. એક ભિખારી ત્યાં બેસે, અને ભિખારી છે ને એ પેલો સળિયો વગાડી અને ભજન ગાય. એટલે પહેલી કઈ ઈશ્વરને યોગ એવો કરી દેવો કે હું બેઠો ને એને ભજન શરૂ કર્યું. મારા માટે નહીં, એ તો આંધળો હતો, એને તો ખબર નહીં, પણ એને સહજ રીતે ભજન શરૂ કર્યું. ફૂલા ફૂલા ફિરે જગત મેં કૈસા તેરા નાતા, રે મન ફૂલા ફૂલા ફિરે જગત મેં કૈસા તેરા નાતા. બાહ પકડ કે તિરિયા રોવે, લપટી ઝપટી કે તિરિયા રોવે, હંસ અકેલા જાઈ, મન ફૂલા ફૂલા ફિરે જગત મેં કૈસા તેરા નાતા. એટલું વૈરાગ્યનું, એટલું બધું. 4 જની મંગાયા, ચढ़ा काठ की घोड़ी, चारे कोने आग लगा दी, फूंक दिया जस होली, फूला फूला फिरे जगत में कैसा तेरा, हाड जड़े जस लोह कड़ा को, केस जले जस घासा, केस जले जस घासा, सोना जैसी काया जल गई, कोई न आयो पासा, मन फूला फूला फिरे जगत में कैसा तेरा नाता.
રે મન કૈસા તેરા નાતા. અને પછી તો બધું ઘણી વાતો એમ કે લખી લે છે કે પેલી બેન રડી અને સ્ત્રીએ બીજું ઘર માંડવાનું નક્કી કરી દીધું કે હવે આ તો ગયો, હવે આપણે બીજું કઈ ઘર કરો. કહત કબીરા સુન ભઈ સાધો, છોડ જગત કી આશા, મન ફૂલા ફૂલા ફિરે જગત મેં, કૈસા તેરા નાતા. આ ભજન સાંભળ્યું અને પરિસ્થિતિ એવી જ હતી ને, પરિસ્થિતિ અપીલ કરે તમને, એમને એમ ગાવ તો કોઈ અપીલ ના કરે, પણ એ જ ટાઈમે તમારો સંદર્ભ એવો હોય, તમારી પૃષ્ઠભૂમિ એવી હોય એટલે પેલું ભજન છે ને એ તમને તરત જ અપીલ કરે. એક લાઇબ્રેરીનો હું ગ્રાહક અને એમાંથી ચોપડીઓ લાવીને વાંચ્યા કરું, પણ પછી મને થયું તો એ દિવસે જઈને કહ્યું મારે કબીરનું પુસ્તક આપો. અને એક પારસીનું રચેલું કબીર વાણી પુસ્તક મારા હાથમાં આવ્યું પહેલું, અને એણે મારા ઉપર ચોટ કરી, અસર કરી, એણે મારા ઉપર પ્રભાવ નાખ્યો. પછી ધીરે ધીરે તો બધું ઘણું આખી લાઈન બદલાઈ ગઈ. નોવેલો વાંચવાની જગ્યાએ પછી ધાર્મિક પુસ્તકો વાંચતો થઈ ગયો. તો કબીર છે ને એ કબીરની આ ખાસિયત કે એના ભજનમાં હૃદયના આર પાર ઉતરી જાય એવા શબ્દો, ભણેલા નહીં પણ પરાવાણી નીકળે, આપોઆપ અંદરથી પરાવાણી નીકળે. એટલે એમના હિન્દુ પણ અનુયાયીઓ, મુસ્લિમ પણ અનુયાયીઓ એ પોતે રૂમમાં બેઠા અને બહાર કીર્તન થઈ રહ્યું છે, સત્યનામ સદગુરુ કબીર હે પ્યારે, હે નાથ શરણ તિહારે, એવું કીર્તન થઈ રહ્યું છે. પછી લોકોને કંઈક ખ્યાલ આવ્યો, બહારનું ઉઘાડીને અંદર જુએ છે તો માત્ર ફૂલનો ઢગલો છે, કોઈ માણસ દેખાતું, ફૂલનો માત્ર ઢગલો છે. એક બહુ મોટો વિવાદ થઈ ગયેલો, એમને અગ્નિ સંસ્કાર કરવા કે એમને દાટવા. મુસ્લિમો કહે છે એ મુસલમાન હતા માટે અમારે કબર કરવી છે, હિન્દુઓ કહે છે નહીં એ હિન્દુ હતા માટે અમારે એની સમાધિ કરવી છે. અડધા ફૂલ વેચી નાખ્યા, અડધા બંને વેચી નાખ્યા. એટલે આજ તમે કોઈ વાર મગહર જાઓ અને કબીરની સમાધિ જોશો તો એક તરફ કબર છે અને બીજી તરફ સમાધિ છે. મુસ્લિમ જે અનુયાયીઓ છે એ આવીને કબરની પૂજા કરે છે પીર સમજીને, અને હિન્દુ અનુયાયીઓ છે એ સમાધિની પૂજા કરે છે. હિન્દુ અને મુસલમાન આ બેયને મેળવવાનો બંનેને પ્રયત્ન એમણે કર્યો અને આ પ્રયત્ન છે એ એમનો સફળ રહ્યો. એ સફળતા દૂર દૂર સુધી ફેલાઈ, દૂર સુધી આખા દેશની અંદર. અને એના મૂળમાં એમની અમર વાણી, એવી વાણી કે એ વાણીમાં વેદ એક તરફ મૂકી દો અને એક તરફ બીજક મૂકી દો, તમને એમ લાગે કે જાણે આ વેદની ઋચા છે, જાણે ઉપનિષદના મંત્રો છે. કોઈ ઋષિ નવો જન્મ લઈ અને લોક ભાષામાં કહેવા માટે, સંસ્કૃત ન સમજી શકે એટલે લોક ભાષામાં કહેવા માટે એ ભોજપુરી તળપદા શબ્દોનો પ્રયોગ કરી અને લોકોને ઉપદેશ દઈ રહ્યો છે. આ કબીરની મહિમા, એમની મહિમાનો એક અંશ કહી અને મારે બીજો પ્રસંગ ઉપાડવાનો છે, પણ એક મહિમાનો અંશ હું તમને કહી દઈશ. એમની બહુ પ્રસિદ્ધિ થઈ એટલે દૂર દૂરના લોકોને એક એમ થયા કરે કે તારે ગુરુ કરાયા હોય તો કબીરને ગુરુ કર્યા હોય તો સારું. સદગુરુ કબીર છે ને એમની પાસે જઈને દીક્ષા લીધી હોય તો સારું. અને લોકોમાં એક ગાડરિયો પ્રવાહ હોય છે કે નથી હોતો? ટોળું થતું હોય ત્યાં ટોળું. અને એક નિયમ છે, શિષ્ય થયા પછી એ શિષ્ય બીજા 10 શિષ્યોને લઈ આવે, હેડો જુઓ તો ખરા, અરે અમારા ગુરુને જુઓ તો ખરા, તમે એકવાર આવો તો ખરા. એને પોતાને એક મમત્વ જાગે, એક પ્રકારનો મોહ જાગે, અમારું ટોળું મોટું થવું જોઈએ, એને મોહ જાગે. એટલે કોઈએ ભલામણ કરેલી, જો તમારે મોક્ષ મેળવવો હોય ને કલ્યાણ જોઈતું હોય તો કબીર પાસે જજો. કબીર જેવા કોઈ અત્યારે આ જમાનામાં કોઈ સંત નથી. હવે આ ઠાકુરો બધા યુપી બિહાર તરફના ઠાકુરો અને નાવડામાં બેસી અને ગંગા કિનારે દશાશ્વમેધ ઘાટ ઉપર હજુ સૂર્યોદય બરાબર થયેલો નહીં અને ઉતરીને ગંગાજી છોડીને શહેરમાં ચાલવા લાગ્યા. ઘાટ ઉપર ચડ્યા. એક માણસ છે ને બોડું માથું, બગલમાં પોતડી અને જેવો તેવો દેખાય, એ સામે આવતો હશે. એટલે પેલા કહ્યું કે અલ્યા અપશુકન થયા, આ બોડીઓ મળ્યો અને આપણને અપશુકન થયા. ઠાકોર એટલે ઠાકોર, પહેલેથી જરા મિજાજ જરા તુંડ ખરો ને, એટલે પેલા એકે માથા ઉપર ટકોરો માર્યો
એટલે બીજાએ જોરથી ટકોરો માર્યો, એટલે ત્રીજાએ પણ જોરથી ટકોરો માર્યો. 3, 4, 5 હતા એ બધાએ માથા ઉપર જોરથી ટકોરા. માથું બરાબર સરસ મજાનું કલાઈ કરેલું હોય, ટકોરો મારવાની કોને ઈચ્છા ના થાય. દરેકે ટકોરા માર્યા અને પેલા અહીંયા હાથ જોડ્યા. આગળ પૂછતા પૂછતા ગયા, કબીરનું ઘર ક્યાં, કબીરનું ઘર ક્યાં, કબીરનું ઘર ક્યાં. કોઈ બતાવ્યું, આમ આમ આમ, જ્યાં સારા માણસો ના રહેતા હોય એવો મહોલ્લો, જે ગામના છેવાડે હોય ને. આપણે ત્યાં તો મહોલ્લાઓની રચના પણ એવી જ ને, એ પ્રકારની ને. કબીરનો જે મહોલ્લો હતો ને એ બહુ સુખદાયી નતો. બાજુમાં જ કસાઈ ખાણું. સવાર થાય અને છરા લઈને બકરા કપાય અને આ જુએ ને એનો પ્રાણ ઉડી જાય. પણ કરવું શું? પડોશી ખરાબ મળ્યા હોય તો કરો શું તમે? અને તમારા હાથની વસ્તુ છે. શહેરમાં કઈ મકાન બદલવા એ રમત વાત છે? બાપ દાદાનું મકાન હોય તો કેવી રીતે બદલવું? પડોશીના સુખ જેવું કોઈ સુખ નહીં અને પડોશીના દુઃખ જેવું કોઈ દુઃખ નહીં. એટલે ભગવાન શિવ છે ને એ કંટાળીને સ્મશાનમાં રહેવા ગયા. શિવ જેવા કંટાળી ગયા તો પછી તમારી તો વાત જ શું કરવાની હતી. એમણે પાર્વતીને કહ્યું, જો સુખી થવું હોય જાણે સ્મશાનમાં, કોઈ પડોશી થવા આવશે જ નહીં. આપણે બોલાવીએ તો કે ના, 80 વર્ષની ડોસી હોય કે 85 વર્ષના ડોસા હોય ને એને કહીએ કે આવો ને અહીં રહો ને, કે ના હજુ મારે 10 વર્ષ વાર છે, અહીં કોઈ રહેવા નહીં આવે. અને એટલે શિવ ને પાર્વતી બહુ સુખી છે. ભરચક લત્તામાં જઈને રહો, સવારથી સાંજ સુધી જુઓ. પછી 2 છોકરા હોય, 2 છોડીઓ હોય, ફલાણું હોય, આ હોય, સવારથી સાંજ સુધી ઝઘડા કર્યા જ કરો અને ના કરો તો સાંભળ્યા કરો. સાંભળવા તો પડે જ. એટલે કબીરની બાજુમાં કતલખાનું અને રોજ હિંસા થાય. ચામડા ઉતેડાય, માંસ, આંતરડા, ગંધ આવે, કૂતરા ફરતા હોય, ઉપર સમડીઓ ફરતી હોય, ગીધ ફરતા હોય. આખું દૃશ્ય જોઈએ તો આપણા મનને જરા સારું લાગે. મનોનુકૂલે યોગ સૂત્રમાં લખેલું છે કે સાધના એવી જગ્યાએ કરવી જે જગ્યાએ આપણું આમ નજર પડે તો આપણું મન ઠરે. એવી જગ્યાએ ના રહેવું કે જે જગ્યાએ નજર પડવાથી આપણા મનમાં ગ્લાનિ થાય, આપણું મન દુઃખી થાય. એવી જગ્યાએ રહેવું નહીં. હવે આ તો જ્યાં જુઓ ત્યાં કઈ આંતરડા લટકતા હોય, કઈ ચામડા લટકતા હોય, કઈ પેલું બે થતું હોય, કઈ આ બધું આવું જ દ્રશ્ય હોય. કરવું શું? બહુ સુંદર એનો એક સાખી લખી છે. લખવી હોય તો લખી લેજો. कबीरा तेरी झोंपड़ी गलकटियन के पास, गलकट्टों के पास, करेगा सो पाएगा, તું क्यों फिरे उदास. શું કરો પછી હવે છૂટકો જ. कबीरा तेरी झोंपड़ी गलकट्टों के पास, जो करेगा सो भरेगा, તું क्यों फिरे उदास. બસ યોગ સૂત્રમાં મેળવી લો આ તત્વને. યોગ સૂત્રકારે કહ્યું 4 પ્રકારની વૃત્તિ રાખે તો એ માણસ સુખી થાય, નહીં તો સુખી ના થાય. સુખ દુઃખ પુણ્ય વિષયાણામ ભાવનાત ચિત્ત પ્રસાદનમ મુદિતોપેક્ષાણામ. પુણ્ય સુખ દુઃખ પુણ્ય વિષયાણામ. એકમાં મુદિતા, મૈત્રી કરુણા મુદિતોપેક્ષાણામ ભાવનાત ચિત્ત પ્રસાદનમ. બધી વ્યાખ્યા નહીં કરું ને તો વિષયાંતર થઈ જાય. પણ યોગ સૂત્રમાં આ જ વાત લખી છે, છતાં ટૂંકાણમાં કહી દઉં કારણ કે પછી ક્યારેક સાંભળવાનું મળશે. 4 પ્રકારના માણસો સાથે 4 પ્રકારની વૃત્તિ રાખવી. જે પુણ્યાત્માઓ હોય ને એમની સાથે મુદિતા, પ્રસન્ન રહેવું. મૈત્રી, એમની સાથે મૈત્રી. મુદિતા સુખ દુઃખ પુણ્ય વિષયાણામ ભાવનાત ચિત્ત પ્રસાદનમ. નહીં, સુખી માણસો જે હોય એ સુખી માણસોની સાથે મૈત્રી, દુઃખી માણસો સાથે કરુણા. એમના દુઃખના ઉપર ડામ ના દેવો. હવે એક તો દુઃખી હોય, કોડ નીકળ્યો, માનો સફેદ ચાઠા થઈ ગયા, હવે એ તો દુઃખી છે જ. એમાં ઉપરથી તમે જ્યારે જુઓ ત્યારે કોઢી એવી આડી અવડી વાતો કર્યા કરો એટલે પેલાને દુઃખ થાય કે ના થાય. અને દુઃખ થાય એનું અંતર કપાઈ જાય તો એનું પાપ તમને લાગે કે ના લાગે. એટલે જે દુઃખી માણસો છે એના ઉપર કરુણા કરો. એને દયા ના કરવી હોય, એને કંઈ આપવું ના હોય તો ના આપો, પણ એના ઉપર કરુણા રાખો. એ દાજ્યા ઉપર ડામ ના દો. કોઈને સંતાન ન હોય, નથી, હવે બિચારી દુઃખી છે, પણ હવે આખો દિવસ સવારથી સાંજ વાંજ્યા આવું જ બોલ કરો, હવે એ દાજ્યા ઉપર મીઠું ભભરાવાનું થયું કે ના થયું. જે દુઃખી માણસો છે એના ઉપર કરુણા કરો. અને જે પુણ્યાત્માઓ છે, જે પુણ્યમય જીવન જીવે છે, પરમાર્થમય પરોપકારમય જીવન જીવે છે, એમના પ્રત્યે મૈત્રી રાખો, એમનો સંબંધ રાખો, એમના પ્રત્યે મુદિતા, એમને જોઈને ખુશી થાવ કે જો કેટલું કમાઈ રહ્યો છે,
આપણાથી કંઈ થતું નથી. એમને જોઈને પ્રસન્ન થાવ, કોઈનું પુણ્ય જોઈને બળી ના મરો. તમારા ઘરમાંથી ના આપો તો કઈ નહીં, પણ બાજુના ઘરમાંથી અપાતું હોય તો બળી મરવાની જરૂર. અને પછી જે પાપી લોકો છે, પુણ્ય વિષયાણામ, પાપી લોકો છે, એ પાપીને જોઈને શું કહો છો? ઉપેક્ષા. યોગ સૂત્રમાં લખ્યું, પતંજલિએ લખ્યું, ઉપેક્ષાતઃ ચિત્ત પ્રસાદનમ. આ 4 પ્રકારની વૃત્તિ 4 જગ્યાએ કરે તો એનું ચિત્ત પ્રસન્ન રહે, નહીં તો ચિત્ત વગર જોતું દુખી થયા કરે. એટલે કબીરને આ વાત લખવી પડી. કબીરા તેરી ઝોપડી ગલકટિયન કે પાસ, કરેગા સો પાએગા તું ક્યું ફિરે ઉદાસ. અરે એક એક દોહરા એમના જુઓ. કબીરા ખડા બજાર में लिए लकूटी हाथ, जो जाले घर આપના સો ચલે હમારે સાથ. બસ હૃદયની પાર થઈ જાય વાણી. આવો, હું લાકડી લઈને ઉભો છું, મારી સાથે જેને ચલવું હોય ઘર બાળીને આવો. પહેલા ઘર બાળી આવો. ઘર બાળવા કોઈ તૈયાર થાય ખરું? કે મહારાજ તમારે શું, આગળ નહીં પાછળ નહીં, અમારે તો બધો વિચાર કરવો પડે. કઈ ઘર બાળીને તીરથ કરવા નથી, અને ઘર બાળ્યા વિના તીરથ થાય જ નહીં. ઘર બાળ્યા વિના તીરથ થાય. અને કબીરે લખી દીધું, એનો તરત જ સમાધાન કરી દીધું. ઘર બાળે ઘર ઉબરે, ઘર રાખે ઘર જાય. જેણે ઘર બાળ્યા એના ઘર અમર થઈ ગયા, અને જેણે ઘર સાચવ્યા એના ઘર ખતમ થઈ ગયા. કોઈ કાગડો બેસતો નથી, એના ઘર ખતમ થઈ ગયા. જેણે ઘર બાળ્યા, બુદ્ધે બાળ્યું તો આખા ગામે ગામ એમના ઘર થયા ને, મંદિરો થયા ને. મહાવીરે બાળ્યું, મહાવીરના મંદિર થયા કે. રામે બાળ્યું, એ અયોધ્યાને છોડીને ચાલતા થઈ ગયા, એટલે રામના મંદિરો થયા ને. પણ આ વાત જલ્દી કોઈની સમજમાં આવી. કબીરા ખડા બજાર મેં સબકી પૂછે ખેર. બધાને જે મળે એને, ભાઈ બધા મજામાં તો છો ને, તબિયત તો સારી છે ને, છોકરા તો સારા છે ને, એમ બધાને પૂછે. પૂછવાથી અને આનંદ થાય. ના કાહુ સે દોસ્તી ઓર ના કાહુ સે બેર. આમ અંદરમાં ઊંડાણમાં જઈને જુઓ તો કોઈના સાથે દોસ્તી નથી અને કોઈની સાથે વેર પણ નથી. આવો, બેસો, ઉઠો, ના આવો તો તમારી મરજી, અને આવો તોય તમારી મરજી. એક એક વાણી અદ્ભુત નાભીમાંથી નીકળેલી વાણી. કસ્તુરી કુંડલ બસે, મૃગ ઢૂંઢે બનમાય, તૈસે હૃદય રામ હે, લોગવા સમજત નાય. પેલા મૃગના નાભીની અંદર કસ્તુરી મૂકેલી છે, અને એની સુગંધમાં ભટક્યા કરે છે, પણ એને ખબર નથી કે તારી નાભીમાં જ કસ્તુરી છે. એમ એવી જ રીતે ભગવાન તમારા હૃદયમાં બેઠો છે. શા માટે દોડાદોડી કરો છો? શા માટે પડાપડી કરો છો? કેટલા હમણાં કચરાઈને મરી ગયા? મોક્ષ થઈ ગયો ને બધાનો, મોક્ષ થઈ ગયો ને. શા માટે આવું કરો છો? તમે જ્યાં બેઠા છો ત્યાં જ ભગવાન છે. પેલા તો જઈને બેઠા અને ઝૂંપડી જોવા લાગ્યા, અંદર અંદર વિચાર કરવા લાગ્યા કે આવું આપણું ગુરુસ્થાન તો આપણને શોભે. ગુરુસ્થાન કેવું હોવું જોઈએ? આમ જહો જલાલી વાળો, આમ કિલ્લા જેવો આશ્રમ હોય, મોટો મઠ હોય, નોબતો વાગતી હોય, શરણાઈઓ વાગતી હોય, સેંકડો હજારો માણસો અવર જવર કરતા હોય, મોટા સિંહાસન ઉપર, સોના ચાંદીના સિંહાસન ઉપર ગુરુ મહારાજ બેઠા હોય, હારના ઢગલા થઈ જતા હોય, આવું બધું હોય તો બરાબર છે. લોકોને કહેવાય જો અમારા ગુરુ કેવા છે, એમ કે જો તો ખરો અમારા ગુરુ કેવા છે. વ્યવહારિક માણસને આધ્યાત્મિક ક્ષેત્રમાં વ્યવહારિક જ દ્રષ્ટિ રહે, એ વ્યવહારિક દ્રષ્ટિ એની છૂટે. અષ્ટાવક્ર ઘેર આવ્યો હોય પણ એને ઓળખી શકે, પણ કોઈ ઢોંગી આવ્યો હોય તો ઓળખી, તો એના ચરણોમાં પડી જાય. અરે આ તો આત્મજ્ઞાન છે, આ તો અંદરનું જ્ઞાન છે. પણ અંદરના જ્ઞાનને ને ઝૂંપડીને કઈ લેવા દેવા? ઋષિઓ ઝૂંપડીમાં રહેતા કે નહીં? વનમાં જઈને રહેતા કે નહીં? એટલે એ તો વિચાર કરવા લાગ્યા કે આવી જગ્યાએ આપણે દીક્ષા લઈશું તો લોકો આપણને કહેશે શું કે આવા ગુરુ કર્યા તમને? એક તો નાતનું ઠેકાણું નહીં, એક તો હલકી જાત, હલકી જાતમાં પાછા ગરીબ, ઘરમાં ખાવાનું ઠેકાણું નહીં. આવા ગુરુ કરીએ એ કઈ આપણને શોભે નહીં. એવી વાત કરતા હતા એટલામાં તો પેલા માથું મુઢાવેલું એ આવ્યા એટલે એમને જોયા કે આ તો અહીં આવ્યા. પેલી લોહી હતી ને, એમને પૂછ્યું પેલો માણસ આવે એ કોણ છે? કે એ જ કબીર સાહેબ. શું વાત કરો છો? કે એ જ કબીર સાહેબ? એકબીજાનું મોઢું જોયે કે આને તો આપણે ટકોરા માર્યા હતા, અને માથા ઉપર તો આપણે ટકોરા માર્યા હતા.
અને કબીરને લખવું પડ્યું, ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનું ખેલે દાવ, દોનું બૂડે બાપુડે, બેઠ પથ્થર કી નાવ. અહીંયા ગુરુ કરાવનારા ઘણા છે, શિષ્ય થનારા ઘણા છે, પણ બે લોભી ને લાલચી છે. દોનું ખેલે દાવ, એકને ટોળું વધારવું છે, બસ ટોળું વધારવું છે, અને જાત કુજાત કે પાત્રતા કે કુપાત્રતા કઈ જોવું નથી, જે આવે એને મૂળે જ રાખો. અને બીજો એમ સમજે છે કે વાહ આલિશાન આશ્રમ છે, અહીંયા આપણે આવીએ તો એમ કેવા સારા દેખાય, કોઈને લઈ જઈએ તો એને પેલો ભપકો જોઈએ છે. હવે બે દોનું બૂડે બાપુડે, બેઠ પથ્થર કી નાવ. એટલે કબીર સાહેબે એમના આખા જીવનની અંદર ઢોંગને સ્પર્શ ના કરવા દીધો. એમણે એમનું જે બાપ દાદાનું કામ હતું એ કામ એમણે છોડ્યું નહીં. શાળ ચલાવતા રહે, સંચો ચલાવતા રહે, કપડાં વણતા રહે, આજીવિકા ચલાવતા રહે. કર ગુજરાન ગરીબી મેં એમનું એક ભજન છે, કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મેં રહેનાજી, મીરાબાઈનું છે. કબીરનું એક છે, જબ મન મસ્ત હુઆ તબ ક્યા બોલે. ફકીરનું એક અલમસ્ત ભજન બનાવેલું છે, અને કે છે અમને ધૂળ ઉપર સુવામાં આનંદ આવે છે, લુખો રોટલો ખાવામાં અમને આનંદ આવે છે, કારણ કે ગરીબીની નજીકમાં પરમેશ્વર રહેલો છે, એના સમીપમાં પરમાત્મા રહેલો છે. અમીરીની સમીપમાં પણ કદાચ પરમાત્મા હોય, પણ અમીરીનો અહંકાર ન હોય તો, પણ અગ્નિ હોય અને અગ્નિનો તાપ ના લાગે એ જેવું કઠિન છે, એમ તમારી પાસે પૈસાના ઢગલા હોય અને તમને અમીરીનો અહંકાર ન હોય, એ કદાચ દુર્લભ વસ્તુ કહેવાય. અશક્ય નહીં, પણ કદાચ દુર્લભ વસ્તુ કહેવાય. એટલે એમને આખું જીવન અત્યંત સરળતામાં, સહજતામાં, સાદાઈમાં, નિર્દંભપણામાં અને નિર્ભીકપણામાં જે લાગ્યું એ એમને કહી દીધું. આવા કબીર સાહેબે એ વખતે પ્રકૃતિ પૂજા નહીં, કારણ કે લોકો પ્રકૃતિ પૂજક હતા, એટલે એમણે પ્રકૃતિ પૂજાનું ખંડન કર્યું. તીર્થોનું, નદીઓનું, જળાશયોનું, વૃક્ષોનું એમણે કહ્યું ત્યાં પૂજવાથી કઈ ભગવાન મળવાના. પથ્થર પૂજે હર મિલે તો મેં પૂજું ગિરિરાય. શબ્દ ઉપર ધ્યાન દેજો. इससे तो चक्की भली કે પીસ પીસ સબ ખાય. એના અનુવાદમાં ઉત્તરવર્તી જે કબીરો થયા, એક કોઈએ દોહરો બનાવી દીધો કે ઘડનારામાં એ મૂર્તિમાં જો સાચ હોય તો ઘડનારાને ખાય. જો આ ભાવ એમાં પેદા કરવામાં આવ્યો. આજે તો સ્થિતિ એ છે કે આટલું બધું કયા પછી પણ કબીરના મંદિરો છે, કબીરની મૂર્તિ છે, એમની આરતી થાય છે, એમની પૂજા થાય છે, એમને નૈવેદ્ય ધરાવાય છે. સમાજ પાછો હતો ત્યાં આવ્યા વિના રહેતો હતો નથી. પગલા પૂજાય છે, મૂર્તિએ પૂજાય છે, એ બધું થાય છે, પણ મૂળમાં એમને આ આખી પ્રવૃત્તિ કરેલી. તો આ ચાર જે પ્રક્રિયા છે, ચાર પ્રક્રિયાને તમે યાદ રાખજો. એમાં પહેલી વસ્તુ બ્રહ્મ પૂજા, બીજી છે એ દેવ પૂજા, ત્રીજી છે એ પ્રકૃતિ પૂજા, અને ચોથી છે એ વ્યક્તિ પૂજા. બ્રહ્મ પૂજાના સાથે જ્ઞાન છે, એકેશ્વરની સાથે જ્ઞાન છે. દેવ પૂજાની સાથે સકામ વૃત્તિઓ છે. જ્યારે તમે કોઈ દેવની પૂજા કરો છો ત્યારે કોઈને કોઈ સકામ વૃત્તિ હોય છે કે આ કરું તો મને આ મળે, આ કરું તો મને આ મળે. તમે લાલ રંગ પહેરો કે પછી શનિનો પહેરો કે પછી બીજા રંગનો પહેરો કે ત્રીજા રંગનો પહેરો. અમે ઘણી વાર માણસોને જોઈએ ચારેય આંગળીઓમાં જુદા જુદા નંગ પહેર્યા હોય. આ આંગળીઓમાં અહીંયા, અને આમ બહુ બુદ્ધિશાળી માણસો હોય, બહુ ડાયા માણસો હોય, અને બધાના પાછળ નિશ્ચિત પ્રકારનું ગણિત હોય, અને એમાં એ ભરમાયા કરતા હોય. આ પહેર્યું તો આ થાય, આ પહેરો તો આ થાય, આ પહેરો તો આ થાય. પેલો બ્રહ્મ પૂજક કે છે કશું જ નહીં, એક બ્રહ્મ, તુહી, એક નિષ્ઠા રાખ, બધું પાંધરું છે. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરઈ સબ કોઈ. એક નિષ્ઠા થઈ. એટલે દેવ પૂજા, અને દેવ પૂજાથી ઉતરતી જે પ્રકૃતિ પૂજા, અને પ્રકૃતિ પૂજામાં પછી જડોની આ ને તે પૂજા કરવાની, એમાં માણસોનું મગજ વહેંચાઈ જાય.
ભ્રાંતિઓમાં અટવાઈ જાય અને મૂળ બ્રહ્મ છે એ રહી જાય, કાં તો એમાંથી જડતા આવે, કાં તો એમાંથી અવ્યવસ્થા આવે, પણ એને સ્પષ્ટ મનાઈ કરી દે. અને છેલ્લી પૂજા જે છે એ વ્યક્તિ પૂજા. વ્યક્તિ પૂજા છે ને એ ગુરુના માધ્યમથી આવી, પણ એની ચર્ચા આજે નહીં કરીએ, બીજા કારણોસર પણ આવી. પણ મારે આજે નરસિંહ મહેતા વિશે થોડી વાત કરવાની હતી.